હાય એવરીવન વેલકમ ટુ ઓલ ઓફ યુ તો આજના વિડીયોની અંદર આપણે આયુપેક નોમેનક્લેચરના કેટલાક સિમ્પલ રૂલ્સ સમજવાના છીએ જો જનરલી તમને વાત કરીએ તો જીસેટ ની અંદર આની અંદરથી 1 થી 2 ક્વેશ્ચન આવે છે પ્લસ જીપીએસસી ની અંદર આની અંદરથી ક્વેશ્ચન આવે છે બાકી સીએસઆઈ નેટ અને ગેટ ની અંદર આની અંદરથી ક્વેશ્ચન નથી આવતો તો જો તમે સીએસઆઈ નેટ અથવા ગેટ ને તમે પોઈન્ટ ઓફ વ્યૂ થી સ્ટડી કરી રહ્યા છો તો તમે આ ટોપિક સ્કીપ કરો હોય તો તમે કરી શકો છો રાઈટ ઓકે તો હવે વાત કરીએ આપણે જીસેટ માં કેવી રીતે ક્વેશ્ચન આવે છે તો જો હું વાત કરું જીસેટ ની અંદર તો તમને સિમ્પલી શું કરશે તમને એક આયુપેક નોમેનક્લેચર કરવા માટેનો એક સિમ્પલ ઓર્ગેનિક મોલિક્યુલ તમને આપેલો છે એની અંદર તમને ઇઝેડ નોમેનક્લેચર પણ એડ કરેલો છે એની અંદર તમને આરએસ નોમેનક્લેચર પણ એડ કર્યો છે તમને સપોઝ માની લો તમને ઈ અને ઝેડ નોમેનક્લેચર આવડે છે સપોઝ માની લો તમને આર અને એસ નોમેનક્લેચર આવડે છે બટ સપોઝ માની લો તમને સિમ્પલ ઓર્ગેનિક મોલિક્યુલનું નોમેનક્લેચર નથી આવડતું તો તમે ઇક્વેશન એટેમ્પ્ટ નહીં કરી શકો રાઈટ તો આપણે એડવાન્સ લેવલનું તો સમજવાનું જ છે પણ સાથે સાથે કેટલાક આપણા બેઝિક કોન્સેપ્ટ પણ સમજવાના છે તો આજના વિડીયોની અંદર આપણે જનરલી આયુપેક નોમેનક્લેચર માટેના જે સિમ્પલ ફંડામેન્ટલ રૂલ્સ છે એ આપણે સમજવાના છે અને એ રૂલ્સ જસ્ટ તમને યાદ હશો તો તમે આ ક્વેશ્ચન આરામથી એટેમ્પ્ટ કરી નાખશો ઓકે તો હવે આપણે કેટલાક એબ્રિવેશન્સ થી સ્ટાર્ટ કરીએ એબ્રિવેશનનો મતલબ શું થાય તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જનરલી સાંભળ્યું હશે તમને ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ આઇસોપ્રોપાઇલ ગ્રુપ આઇસોબ્યુટાઇલ ગ્રુપ નિયોપેન્ટાઇલ ગ્રુપ આ બધું શું છે આને કહેવાય એબ્રિવેશન્સ કહેવાય તો આપણે પહેલા સમજીએ કે એબ્રિવેશન્સમાં આપણે કોને કેવી રીતે લખવાનું ઓકે તો ટાઇટલ લગાવી દો તમે એબ્રિવેશન્સનું ફર્સ્ટ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી દઈએ તો ટાઇટલ લગાવી દો તમે એબ્રિવેશન્સ ટાઇટલ લગાવી દો તમે એબ્રિવેશન્સ તો એમાં સ્ટાર્ટ કરીએ આપણે આઇસોપ્રોપાઇલ ગ્રુપ કોને કહેવાય અને કેવું હોય એ સમજીએ તો જો આઇસોપ્રોપાઇલ ગ્રુપ કોને કહેવાય આ પ્રમાણે 3 કાર્બન હોય ને જે સેકન્ડરી છે એની અહીંયા તમારું કોઈ ફંક્શનલ ગ્રુપ તમે લગાવો અથવા તમે ચેન લગાવો જે લગાવવું હોય અહીંયા તમે લગાવી શકો છો હું તમને ગોળ કરી દઉં આ પ્રમાણે તો આટલો આ જે ભાગ છે ને એને કહેવાશે તમારો આઇસોપ્રોપાઇલ ગ્રુપ તો અહીંયા તમે લખી દો અહીંયા તમારું આઇસોપ્રોપાઇલ ગ્રુપ એના પછી સમજીએ આપણે સેકન્ડરી બ્યુટાઇલ કોને કહેવાય તો સેકન્ડરી પરથી તમને ખબર પડી ગઈ હશે કે સેકન્ડરી કાર્બન હશે તો આ પ્રમાણે જુઓ 1 2 3 4 કાર્બન એની અંદર આ કાર્બન ઉપર જો તમે અહીંયા કોઈ ફંક્શનલ ગ્રુપ અથવા કોઈ પણ તમે ચેન લગાવી દો તો આને કહેવાશે તમારું સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ જેને આપણે જનરલી આપણે સેક બ્યુટાઇલ આ પ્રમાણે લખતા હોય છે બરાબર છે પછી વાત કરીએ આપણે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપની તો ટર્શરી બ્યુટાઇલ ગ્રુપની અંદર તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા તમારો ટર્શરી કાર્બન હશે તો આ પ્રમાણે તમારા 3 કાર્બન એક કાર્બન જોડે 3 મિથાઇલ ગ્રુપ અથવા તમે કોઈ પણ તમે અહીંયા માની લો તમે કોઈ ટર્શરી બનાવો છો તો અહીંયા તમારે 3 ગ્રુપ લગાવવા પડશે અહીંયા આપણે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપની વાત કરીએ તો અહીંયા જો 1 2 3 4 કાર્બન થઈ ગયા અહીંયા તમારું કોઈ પણ તમે ચેન અથવા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ લગાવતા અને કહેવાય તમારે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ અહીંયા આને આપણે જનરલી શું કહેતા હોય છે ટર્ટ બ્યુટાઇલ ગ્રુપ આ પ્રમાણે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ આ પ્રમાણે કહેતા હોય છે બરાબર છે ઓકે એના પછી નેક્સ્ટ એબ્રિવેશન છે તમારું આઇસોબ્યુટાઇલ ગ્રુપ તો આઇસોબ્યુટાઇલ ગ્રુપની અંદર શું હોય સિમ્પલી તમારું તો આ પ્રમાણે તમારો બ્યુટાઇલ ગ્રુપ હોય આ પ્રમાણે જો 1 2 3 અને આ 4 અહીંયા તમારો આ જુઓ 1 2 3 અને 4 તો અહીંયા તમે સિમ્પલી તમે કોઈ ફંક્શનલ ગ્રુપ અથવા આને કંઈ લગાવો તો આને કહેવાશે તમારું આઇસોબ્યુટાઇલ ગ્રુપ બરાબર છે આ છે તમારું આઇસોબ્યુટાઇલ ગ્રુપ એ જ પ્રમાણે તમારે આવે છે નિયોપેન્ટાઇલ ગ્રુપ તો નિયોપેન્ટાઇલ ગ્રુપની અંદર શું હોય તો આ પ્રમાણે તમારી જોડે 3 આ પ્રમાણે 5 કાર્બન હોય તો જુઓ 1 2 3 4 અને 5 હવે આ પ્રાઇમરી કાર્બન ખરું ને આ જે કાર્બન છે એના પર તમારે સિમ્પલી શું કર્યું છે તો અહીંયા તમારું કોઈ ફંક્શનલ ગ્રુપ અથવા તમે ચેન લગાવો તો આને કહેવાશે તમારું નિયોપેન્ટાઇલ ગ્રુપ આને શું કહેવાશે તમારું નિયોપેન્ટાઇલ ગ્રુપ આ પ્રમાણે તો આ એબ્રિવેશન્સ ક્યાંય પણ યુઝ થાય તો તમને સિમ્પલી ખબર પડવી જોઈએ કે કયા એબ્રિવેશનનું સ્ટ્રક્ચર તમારું કેવું હશે રાઈટ ઓકે ચલો હવે આપણે કેટલાક સિમ્પલ નોમેનક્લેચર માટેના રૂલ્સ જોઈએ તો અહીંયા તમે ટાઇટલ લગાવી દો રૂલ્સ ઓફ નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આ પ્રમાણે લખી દો રૂલ્સ ઓફ નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સિમ્પલ નોમેનક્લેચર આ પ્રમાણે તમે કહી શકો છો નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તો કેટલાક સિમ્પલ રૂલ છે એ તમે સાથે સાથે લખી શકો છો તો જો તમને જરૂરી નથી કે ઇંગ્લિશમાં લખો તમે તમારી રીતે તમને જે પ્રમાણે ભાષામાં ખબર પડે એ પ્રમાણે તમે ગુજરાતીમાં પણ લખી શકો છો ઓકે તો ફર્સ્ટ રૂલ છે તમારું આઈડેન્ટિફાઈ ધ લોંગ ચેન ફર્સ્ટ તમે રૂલ લખી દો અહીંયા તમે આઈડેન્ટિફાઈ ધ લોંગ ચેન અહીંયા લખી દો આઈડેન્ટિફાઈ ધ લોંગેસ્ટ ચેન આપણે પહેલા સૌથી પહેલા શું કરવાનું છે લોંગેસ્ટ ચેન તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે હું તમને સિમ્પલી એક્ઝામ્પલ આપું તો માની લો મારી જોડે આ પ્રમાણેની 9 મેમ્બર આ પ્રમાણેની ચેન છે માની લો 1 2 3 4 આ પ્રમાણે માની લો હું તમને 6 7 ઓકે 8 1 2 3 4 5 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ઓકે 8 અને માની લો અહીંયા તમારે માની લો 6 નંબર 1 2 3 4 5 6 6 નંબર પણ માની લો આ પ્રમાણે 1 2 3 2 નંબર પર આ પ્રમાણે મિથાઇલ ગ્રુપ
ઓકે, હવે આ પ્રમાણેનો તમને નંબર, આ પ્રમાણે તમને એક કમ્પાઉન્ડ આપ્યું છે. હવે સિમ્પલી આમાં શું કરવાનું તમારે, તો સૌથી પહેલા તમારે આઈડેન્ટિફાઈ ધ લોંગેસ્ટ ચેન. તો લોંગેસ્ટ ચેન તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંથી. તો જો 1 2 3 4 5 6 7 8, 8 નંબરની ચેન થઈ ગઈ, મતલબ 8 મેમ્બર વાળી ચેન થઈ ગઈ. હજી જોઈએ કે આનાથી મોટી કોઈ પોસિબલ છે? અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9, તો આ 9 મેમ્બર વાળી રિંગ અહીંયા, મતલબ સોરી 9 મેમ્બર વાળી આ તમારી લોંગેસ્ટ ચેન પોસિબલ છે. 10 મેમ્બર વાળી પોસિબલ છે ના. તમે અહીંયાથી જુઓ, આ પણ તમારો નંબર, અહીંયા પણ મિથાઇલ, અહીંયા પણ મિથાઇલ. તો અહીંથી જાઓ કે અહીંથી જાઓ કોઈ ફરક નથી પડતો, તો બધી બાજુ સેમ જ થશે. તો અહીંયા તમારી પેરેન્ટ ચેન કઈ થઈ ગઈ? તો અહીંયા તમે આ પેરેન્ટ ચેન, હું અહીંયા તમને આ ડ્રો કરીને આપું, એ તમારી પેરેન્ટ ચેન થઈ ગઈ. તો અહીંયા આ જે તમારી લાંબામાં લાંબી ચેન થઈ ગઈ 9 મેમ્બર, એ સુધી તમારી પેરેન્ટ ચેન થઈ ગઈ. તો લોંગેસ્ટ ચેન થઈ ગઈ. તમે અહીંયા આ પ્રમાણે લખી દો લોંગેસ્ટ ચેન, લોંગેસ્ટ ચેન. અને કેટલા મેમ્બર વાળી થઈ ગઈ? 9 મેમ્બર, 9 મેમ્બર, 9 મેમ્બર, 9 મેમ્બર. તો આ પ્રમાણે સૌથી પહેલો રૂલ છે તમારો કે લોંગેસ્ટ ચેન તમારે આઈડેન્ટિફાઈ કરવાની, બરાબર છે? ઓકે, હવે એના પછી નેક્સ્ટ તમારો રૂલ છે તમારો કે નંબરિંગ એવી રીતે આપવું કે જેથી તમારે મિનિમમ નંબર બંને બાજુ આવે, બરાબર છે? તો અહીંયા તમે સેકન્ડ રૂલ હું તમને લખાવું, પહેલા લખી દો, પછી હું તમને એક્સપ્લેન કરી દઉં. ઓકે, તો સેકન્ડ નંબર લખી દો તમારે. નંબરિંગ ઇઝ ડન, રૂલ લખી દો તમે. નંબરિંગ ઇઝ ડન ઇન સચ અ વે, નંબરિંગ is done, numbering is done in such a way, in such a way that branched carbon atom gets lowest possible number, lowest possible number. ધેટ મીન અહીંયા શું કહેવા માંગે છે કે જે તમારી પેરેન્ટ ચેન છે એની અંદર તમે નોમેનક્લેચર કે નંબરિંગ કેવી રીતે આપવાનું? તો તમે જો આ બાજથી પણ નંબરિંગ આપી શકો છો, તમે આ બાજથી પણ નંબરિંગ આપી શકો છો, બંને બાજથી આપી શકો છો. પણ આપણે નંબરિંગ એ પ્રમાણે આપવાનું કે જેથી તમારું જે તમારી બ્રાન્ચડ કાર્બન છે, અહીંયા જો આ જે કાર્બન છે એને આપણે બ્રાન્ચડ કાર્બન કહેશું, આ જે કાર્બન છે એને પણ આપણે બ્રાન્ચડ કાર્બન કહેશું. તો જે તમારા બ્રાન્ચડ કાર્બન છે એના પર જે તમારું નંબરિંગ છે તમારું લોએસ્ટ આવવું જોઈએ, બરાબર છે? તો અહીંયા હું તમને પોસિબિલિટી બંને બતાવી દઉં કેવી રીતે થશે. તો માની લો અહીંયા હું નંબરિંગ આપું છું, તો જો આ 1 2, તો અહીંયા જો 2 નંબર પર આવી ગયો, પછી જો 3 4 5, પછી અહીંયા તમારું 6 નંબર પર આવી ગયું. 1 2 3 4 5 6 આ પ્રમાણે આવી ગયું, બરાબર છે? ઓકે, હવે બીજું નંબરિંગ આટલાથી સ્ટાર્ટ કરીએ તો જો 1 2 3 4, અહીંયા તમારો 4 નંબર આવી ગયો. અને પછી શું છે 5 6 7 8, અહીંયા તમારો 8 નંબર આવી ગયો. તો અહીંયા જો તમને બે નંબર મળે, એક મળ્યો તમને 20, એક તમને મળ્યો 26 મળ્યો, અને બીજો નંબર મળ્યો તમને 48 મળ્યો. બીજો નંબર કયો મળ્યો તમને? 48 મળ્યો. તો જે તમારો લોએસ્ટ નંબર હોય ને એ લોએસ્ટ નંબર બાદથી તમારે નંબરિંગ આપવાનું. તો અહીંયા સિમ્પલી તમારું નંબરિંગ કઈ બાદથી થશે? તો અહીંયાથી થશે. તો 26 યર લોએસ્ટ નંબર, તો તમારે નંબરિંગ 26 બાદથી થતું હોય એ બાજથી જ આપવાનું. માટે અહીંયા તમારું નંબરિંગ ક્યાંથી થશે? તમારું શરૂ આ તરફથી થશે. તો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 આ પ્રમાણે થશે, બરાબર છે? આ તમારો સેકન્ડ રૂલ થઈ ગયો. ક્લિયર? ઓકે, હવે આ જે તમારો નંબરિંગ છે એની અંદર તમારે એક વસ્તુ નોટ કરવાની છે કે આ તમારું નામ કેવી રીતે આપવાનું. તો અહીંયા હું તમને આ જ મોલેક્યુલ ફરીથી એકવાર ડ્રો કરી દઉં છું પાછળ, એના પછી તમે જુઓ કેવી રીતે આપણે નોમેનક્લેચર આપવાનું. અહીંયા જો નંબરિંગ આપી દઈએ આપણે આ પ્રમાણે, કેટલા મેં 1 2 3 4, પછી આ પ્રમાણે 5 6, 1 2 3 4 5 6, પછી આ પ્રમાણે 6 નંબર પર આ પ્રમાણે મિથાઇલ, પછી અહીંયા તમારો 1 2 3 આ પ્રમાણે, અહીંયા જો 1 2 આ પ્રમાણે થઈ ગયું. ઓકે, નંબરિંગ આ પ્રમાણે નંબરિંગ આપી દો. અહીંયા જો 1, પછી 2, પછી અહીંયા 3, પછી અહીંયા તમારો નંબર 4, પછી અહીંયા નંબર 5, પછી નંબર 6, પછી નંબર 7, પછી નંબર 8 અને પછી નંબર 9. તો તમે લોંગેસ્ટ ચેન નક્કી કરી દીધી પહેલી, પછી બીજો તમારો નંબર શું હતો? તમે નંબરિંગ આપી દીધું. તો ક્લિયર? તો ફર્સ્ટ બે રૂલનો હવે આપણે યુઝ કરી દીધો. હવે આનું સિમ્પલી શું કરવાનું છે? તમે આનું નામ આપવાનું છે. નામ તમારે કેવી રીતે આપવાનું? તો અહીંયા જો તમે સિમ્પલી તમને શું દેખાય છે? બે નંબર પર મિથાઇલ છે, તો અહીંયા તમે સિમ્પલી લખી દો 2 મિથાઇલ, આ પ્રમાણે લખી દો 2 મિથાઇલ દેખાય છે. 6 નંબર પર શું દેખાય છે? આ પ્રમાણે ઇથાઇલ છે, તો અહીંયા તમે લખી દો 6 ઇથાઇલ દેખાય છે, બરાબર છે? પછી જો લો કે 9 નંબરની ચેન છે, તો 9 નંબરને આપણે શું કહીએ છીએ? નોન એન કહીએ છીએ. તો અહીંયા તમે સિમ્પલી લખી દો નોન એન, બરાબર છે? સિમ્પલી લખી દો તમે નોન એન. હવે એક્ઝેક્ટલી આનો આયુપેક નોમેનક્લેચર તમારે લખવો તો કેવી રીતે લખી શકો? તો અહીંયા લખી દો આયુપેક નેમ. કેવી રીતે લખી શકો તમે આયુપેક નેમ? અહીંયા સિમ્પલી શું કરવાનું? સૌથી પહેલા તમારે સ્ટાર્ટ કરવાનું શું કહેવાય? આલ્ફાબેટ નંબર પરથી. તો અહીંયા જો ઇથાઇલ છે તમારો પહેલો આવે, તો અહીંયા સિમ્પલી શું કરવાનું? તમારે 6 લખવાનું, પછી અહીંયા તમારે હાઇપન રાખવાનું આ પ્રમાણે. પછી શું હશે તમારું? ઇથાઇલ, તો અહીંયા તમે લખી દો ઇથાઇલ, પછી ફરીથી હાઇપન આપી દેવાનું. પછી શું છે તમારું? 2 નંબર પર મિથાઇલ, તો અહીંયા લખી દો 2, પછી શું હશે તમારું? મિથાઇલ, પછી શું હશે તમારું? મિથાઇલ આવશે. અને પછી તમારે બિલકુલ જગ્યા નહીં છોડવાની, જગ્યાએ અહીંયા જગ્યા છોડ્યા વગર સીધું એના સાથે લખી દેવાનું નોન એન,
બરાબર છે. અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે આ તમારા ગ્રુપ છે એની વચ્ચે તમારે હાઇપન લગાવી દેવાના આ પ્રમાણે, અને લાસ્ટમાં તમારે હાઇપન નથી લગાવવાનું. અહીંયા તમારી કોઈ પણ પ્રકારની જગ્યા નથી છોડવાની. તો એક આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, બિલકુલ ભૂલતા નહીં, ક્યારેય જગ્યા નહીં છોડવાની. અથવા તમને ઓપ્શનની અંદર જી સેટ વાળા આરામથી તમને ફસાવા માટે શું કરશે, અહીંયા તમને સિમ્પલી એક હાઇપન લગાવીને આપી દેશે. તો એવા કેસની અંદર જો તમે આ નાની નાની વસ્તુ તમે નોટ નહીં કરો ને તો ત્યાં તમે ફસાઈ જશો, રાઈટ. તો ક્યારેય આવી નાની તમારી ભૂલ કરવાની નથી. ક્લિયર? ઓકે. હવે સપોઝ માની લો તમારી જોડે 2-3 જગ્યાએ સેમ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, તો એવા કેસમાં અંદર શું કરશો, તો અહીંયા તમે ન્યૂ ટાઇટલ અથવા ન્યૂ રૂલ લગાવી દો આ પ્રમાણે. ઇન કેસ ઓફ, અહીંયા લખી દો ઇફ ટુ ઓર મોર identical two or more identical substituents are there substituents are there then numbers are separated by, then numbers are separated by commas. આનો મતલબ શું કહેવા માંગે છે, હું તમને સિમ્પલી અહીંયા એક એક્ઝામ્પલ આપી દઉં. માની લો મારી જોડે આ પ્રમાણેનું એક એક્ઝામ્પલ છે. માની લો એ તમને આ પ્રમાણેની 5 મેમ્બર વાળી 1 2 3 4 5 છે. આ પ્રમાણે માની લો અહીંયા પણ તમારું અહીંયા છે, અહીંયા પણ છે, બરાબર. તો આપણે ફર્સ્ટ રૂલ પ્રમાણે શું કરવાનું, પહેલું લોંગેસ્ટ ચેન પોસિબલ તમે નક્કી કરી દો. તો અહીંયા જો 1 2 3 4 5 આ 5 મેમ્બરિંગ તમારી જે 5 મેમ્બર જે તમારી ચેન છે એ તમારી લોંગેસ્ટ ચેન થઈ ગઈ. ક્લિયર? સેકન્ડ રૂલ શું હતો તમારો, કે તમારું નંબરિંગ આપો જેથી લોએસ્ટ નંબર આવે. તો અહીંયાથી જો 2 અને પછી આ 3 4, તો અહીંયા 24 આવી તમારે. અહીંથી કરો તો 1 2 2 3 4, તો અહીંયાથી પણ 24 આવી. બંને બાજુથી 24 આવે છે, કોઈ ફરક નથી પડતો. તો હવે નેક્સ્ટ રૂલ શું કહે છે તમારો, કે જ્યારે આવો કેસ આવે ત્યારે તમારે સિમ્પલી શું કરવાનું, તો અહીંયા બંને વચ્ચે હાઇફન નહીં લગાવવાની જગ્યાએ તમારે કોમા લગાવવાનું. તો અહીંયા નંબરિંગ હું આ તરફથી કરું તો અહીંયા શું થશે 1 2, પછી અહીંયા આવશે તમારો 3, અને અહીંયા નંબર 4, અહીંયા તમારો નંબર 5. તો આનું નોમેનક્લેચર કેવી રીતે કરવાનું, અહીંયા સિમ્પલી પહેલા તમારે 2 લખી દેવાના પ્રમાણે, પછી એના પછી તમારે કોમા કરી દેવાનું, બરાબર. પછી અહીંયા શું છે તમારો 4 નંબર છે, તો અહીંયા તમારો 4 નંબર કરી દો. પછી તમારો અહીંયા હાઇપન કરી દો. અને અહીંયા શું છે મિથાઇલ છે, બરાબર. અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે, સેમ આઇડેન્ટિકલ ગ્રુપ છે. જ્યારે તમારે સેમ આઇડેન્ટિકલ ગ્રુપ હોય, 2 હોય તો ડાઈ લગાવી દેવાનું, 3 હોય તો ટ્રાય લગાવી દેવાનું, 4 હોય તો ટેટ્રા લગાવી દેવાનું, 5 હોય તો પેન્ટા લગાવી દેવાનું. તો અહીંયા આપણી જોડે 2 મિથાઇલ ગ્રુપ છે. અહીંયા સિમ્પલી શું કરશો તમે, ડાયમિથાઇલ કરશો અહીંયા તમને. હવે તમારે બિલકુલ જગ્યા નહીં છોડવાની. હવે તમારે કેટલા 5 મેમ્બર છે તમારી ચેન લોંગેસ્ટ, તો શું થશે તમારું પેન્ટેન થશે. અહીંયા શું આવશે તમારું 2,4 ડાયમિથાઇલ પેન્ટેન. આ પ્રમાણે આનું નામ થઈ જશે. એક આ રૂલ તમે યાદ રાખજો, બરાબર છે. ઓકે. હવે એના પછી હું સિમ્પલી શું કરું છું, ફરીથી એક બીજું એક્ઝામ્પલ લઉં છું. એની અંદર શું કરું છું, 2 નંબર પર હું 2 મિથાઇલ ગ્રુપ લગાવી દઉં છું. માની લો મારી જોડે આ પ્રમાણેનું મિથાઇલ ગ્રુપ છે. માની લો 2 ગ્રુપ પર અહીંયા મિથાઇલ છે, અહીંયા માની લો એક જ મિથાઇલ છે. તો આવા કેસની અંદર તમારે શું કરવાનું, અહીંયા સિમ્પલી અહીંયા જો તમારે 1 2 અને 4 પછી મતલબ આ 2 મિથાઇલ અહીંયા ટોટલ તમારી જોડે 3 મિથાઇલ છે. ધેટ મીન અહીંયા તમે ટ્રાય મિથાઇલ વર્ડ યુઝ કરશો, બરાબર છે. એની સાથે સાથે તમારે એની પોઝિશન પણ આપવી પડશે. તો પોઝિશન કેવી રીતે આપશો, અહીંયા તમને અહીંયા જો તમે નંબરિંગ આ તરફથી આપશો શું થશે, અહીંયા તમારો 1 2 થશે, અહીંયા તમારો 3, પછી અહીંયા તમારો 4, અહીંયા પછી નંબર 5 થશે. અહીંયા તમારો નંબરિંગ કેવી થયું, તો જો 2 2 અને 4 પોઝિશન પર તમારો મિથાઇલ ગ્રુપ છે. તો ધેટ મીન તમારો 224 નંબર થઈ ગયો. એ જ પ્રમાણે માની લો હું અહીંયા સિમ્પલી આ બાદથી નોમેનક્લેચર નંબરિંગ આપું તો અહીંયા શું થશે 1 2, પછી અહીંયા તમારો 3, પછી અહીંયા તમારો 4, અહીંયા પછી નંબર 5. તો હવે કયો નંબર થઈ ગયો, તો અહીંયા જો 2 નંબર પર છે મિથાઇલ, પછી 4 નંબર પર છે, પછી 4 નંબર પર છે. ધેટ મીન તમારો 244 નંબર થઈ ગયો. હવે લોએસ્ટ નંબર કયો થયો તમારો 224 થયો. તો હવે તમારે નંબરિંગ કેવી રીતે આપવાનું, જે વ્હાઇટ પેનથી આપ્યું છે ત્યાંથી નંબરિંગ આપવાનું. તો આવા કેસની અંદર હવે તમારે નામ આપવું હોય તો તમે સિમ્પલી કેવી રીતે આપશો, તો આ જે છે તમારો ફાઇનલ થઈ ગયો, બરાબર છે. તો હવે તમે સિમ્પલી આનું નામ કેવી રીતે આપશો, તો અહીંયા હું તમને આ ગ્રીન કલર છે ત્યાંથી ભૂસી નાખું છું. હવે આપણે સિમ્પલી અહીંયાનું નામ આપવાની કોશિશ કરીએ. તો અહીંયા જો સિમ્પલી તમારું શું છે, પહેલા તો 2 નંબર પર તમારો મિથાઇલ છે, તો આ પ્રમાણે 2, પછી અહીંયા તમારે 2 અને પછી આ 4, 3 હાઇપન લગાવી દીધા. એના પછી સિમ્પલી અહીંયા શું કરો તમે ટ્રાય મિથાઇલ લગાવી દો. અહીંયા તમને ટ્રાય મિથાઇલ અને 5 કાર્બન છે, ધેટ મીન અહીંયા શું થશે તમારું પેન્ટેન થઈ જશે. સિમ્પલી થશે તમારું પેન્ટેન થઈ જશે. અહીંયા તમારી જગ્યા દેખાય છે પણ જગ્યા નથી રાખવાની, બરાબર. આ તો જસ્ટ લખવા માટે મારે લખાઈ ગયું. બાકી એક્ઝામની અંદર તો તમને ટાઈપ કરીને આપ્યો છે, તો ત્યાં તમારે જગ્યા છોડવાની નથી, રાઈટ. ઓકે. ચલો હવે હું તમને એક બીજો પણ એક કમ્પાઉન્ડ આપી દઉં. એનું પણ તમારે જાતે વિડીયો પોઝ કરીને કરવાનું છે, અને પછી તમે ચેક કરો તમારો આન્સર સાચો થાય છે ખોટો થાય છે. અહીંયા સિમ્પલી હું તમને 1 2 3 4 5 6 અને પછી આ 1 2 3 4 5 6 7, ઓકે 7 થઈ ગયા. 3 નંબરની પોઝિશન આ પ્રમાણે ઇથાઇલ ગ્રુપ છે. પછી 4 નંબરની પોઝિશન પર માની લો આ પ્રમાણે, ઓકે
નંબરિંગ પણ મેં તમને કહી દીધું. ઓકે, વાંધો નહીં. ચલો તમે હવે જાતે ટ્રાય કરો. આ મોલિક્યુલને તમે વિડીયો પોઝ કરો, જાતે ટ્રાય કરો. હું તમને 10 સેકન્ડ આપું છું. 10 સેકન્ડની અંદર તમારે વિચારવાનું છે. ઓન પેપર નહીં કરો ચાલશે. નંબરિંગ તમે વિચારી લો કઈ બાજુથી કરવાનું. ઓકે ઓકે, તો આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે ને હવે આપણે સમજીએ કે કેવી રીતે થશે. અહીંયા જો નંબરિંગ હું આ તરફથી કરું તો કેટલો નંબર થશે? તો અહીંયા જો 1 2 પછી અહીંયા તમારું 3 ઉપર આવશે તમારું, અહીંયા તમારા 4 ઉપર 2 છે, ધેટ મીન 344 થઈ ગયું. આ બાજુથી નંબરિંગ આપો તો જો 1 2 3 4, તો અહીંયા તમારા 4 4 અને અહીંયા તમારું 5, ધેટ મીન 445 થઈ ગયું. તો અહીંયા તમારો લોએસ્ટ નંબર કયો છે? 344. અહીંયા તમારે નંબરિંગ કેવી રીતે આપવાનું? જે બાજુથી તમને 344 તમને મળે એ તરફથી. અહીંયા જો સિમ્પલી તમારો નંબરિંગ આ તરફથી થશે તો અહીંયા જો તમારો 1 2 3, પછી અહીંયા તમારો 4, પછી અહીંયા તમારો 5, પછી અહીંયા તમારો 6 અને પછી 7. અહીંયા તમારી લોંગેસ્ટ ચેન પોસિબલ બની ગઈ. હા, બની ગઈ. હવે નેક્સ્ટ નંબર અહીંયા તમે જુઓ શું છે તમારો 3 નંબર, તો અહીંયા તમને ઇથાઇલ ગ્રુપ જોવા મળે છે, તો આ પ્રમાણે 3 ઇથાઇલ લખી દો. 4 નંબર પર તમને ડાયમિથાઇલ જોવા મળે છે, તો આ પ્રમાણે 3 4 4, પછી અહીંયા તમે ડાયમિથાઇલ કરી દો આ પ્રમાણે. બરાબર છે, ડાયમિથાઇલ કરી દો આ પ્રમાણે. અને પછી નેક્સ્ટ શું જોવા મળશે તમને? તો 7 છે, મતલબ શું થઈ જશે તમને? અહીંયા હેપ્ટેન જોવા મળશે. તો પહેલા નાની નાની આ પ્રમાણે તમે ચેન બનાવી દો, નાના નાના ટુકડા લખી દો. હવે ફાઇનલ આયુપેક નોમેનક્લેચર લખવાનું આવે તો કેવી રીતે લખાય તમને? તો અહીંયા તમારે યાદ રાખવાનું આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે. તો અહીંયા લખી દો આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે. તો આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે તમે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમારો ઇથાઇલ પહેલો હશે કમ્પેર ટુ મિથાઇલ. બરાબર છે. અહીં એક બીજી પણ વસ્તુ તમે લખી દો કે હંમેશા યાદ રાખવાનું કે તમારું ડાય ટ્રાય ટેટ્રા એને તમે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર તમારે એને કન્સિડર કરવાનું આવતું નથી. બરાબર છે. તો તમને ડાયમિથાઇલ કીધું હોય તો તમારે ડી ને કન્સિડર નહીં કરવાનું, એની જગ્યાએ તમારે મિથાઇલને જ કન્સિડર કરવાનું. ટ્રાય કીધું હોય તો ટ્રાયમાં ટી ને કન્સિડર નહીં કરવાનું, મિથાઇલને જ કન્સિડર કરવાનું. બરાબર છે. તો એ હું તમને આગળ એક પોઈન્ટ લખાવી દઉં છું. તમે હાલ જસ્ટ પૂરતો અહીંયા તમે એક વસ્તુ આનું નામ લખાવી દો. એ નામ શું થશે તમારું આનું? 3 ઇથાઇલ. આ પ્રમાણે 3 ઇથાઇલ, પછી અહીંયા તમારો હાઇપન લગાવી દો, પછી અહીંયા તમારી 4 નંબરની પોઝિશન પર મિથાઇલ છે તો અહીંયા લખી દો 4 4 ડાયમિથાઇલ, 4 4 ડાયમિથાઇલ. પછી અહીંયા તમારો ફાઇનલ કેટલા મેમ્બરિંગ છે? કેટલા મેમ્બરની ચેન છે? 7 મેમ્બરની. તો અહીંયા શું થશે? સિમ્પલી તમારું હેપ્ટેન થઈ જશે. શું થશે તમારું? હેપ્ટેન થઈ જશે. તો આ ટાઈપથી તમારે એનું નોમેનક્લેચર કરવાનું રહેશે. ક્લિયર છે? ઓકે. હવે સપોઝ માની લઈએ આપણે કે બંને બાજુથી શું થાય છે? સપોઝ મને તમને લેફ્ટ ટુ રાઈટ જાઓ છો તો પણ સેમ નંબર મળે છે, રાઈટ ટુ લેફ્ટ જાઓ છો તો પણ તમને સેમ નંબર મળે છે. એવા કેસની અંદર શું કરશો? તો એવા કેસમાં તમે ફસાઈ જશો. તો સિમ્પલી હું તમને એક્ઝામ્પલ આપું, એ પણ તમે એક્ઝામ્પલ મારી સાથે સાથે ડ્રો કરો. બરાબર. ઓકે. સૌથી પહેલા તમે 8 મેમ્બર ચેન બનાવી દો આ પ્રમાણે લાંબી. તો અહીંયા જો 1 2 3 4, પછી આ પ્રમાણે 5 6 અને પછી આ 7 8, 1 2 3 4 5 6 7 8. બરાબર. એક આ છે 3 નંબરની પોઝિશન તમે અહીંયા લખી દો, માની લો ઇથાઇલ નંબર લગાવી દો. અને અહીંયા આ બાજુ લગાવી દો 1 2 3, આ બાજુ પણ 3 પોઝિશન પર માની લો તમે અહીંયા મિથાઇલ લગાવો છો. બરાબર. તો હવે તમે શું કરશો? સિમ્પલી તો નંબરિંગ આપવાનો ટ્રાય કરો તો બંને બાજુથી સેમ જ નંબર મળશે. તો જો અહીંયા તમને 1 2 3 મળ્યો. બરાબર. આ બાજુથી પણ 1 2 3 મળ્યું. બંને બાજુ સેમ જ થાય છે. અહીંયા જો શું થશે તમારો 3 4 5 6, મતલબ શું થઈ ગયું તમારો 36. આ બાજુથી જુઓ તો શું થશે? આ 3 4 5 6, આ બાજુથી પણ 36. તો બંને બાજુથી 7 નંબર થાય છે. તો આવા કેસમાં તમે ફસાઈ જાઓ. હવે શું કરવાનું? તો આવા કેસમાં તમારે યાદ રાખવાનું નંબરિંગ એ તરફથી કરવાનું જે બાજુથી તમને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમને મળતું હોય. બરાબર. તો અહીંયા જો તમને આ શું છે? તમારું ઇથાઇલ ગ્રુપ છે. અહીંયા આ પ્રમાણે કરી દો. અહીંયા તમારો ઇથાઇલ ગ્રુપ છે, તો અહીંયા તમારું ઇથાઇલ ગ્રુપ. અહીંયા શું છે તમારું? તો અહીંયા શું છે તમારું? મિથાઇલ ગ્રુપ છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમારું ઈ પહેલો આવે. ઈ શું આવે? તમારો પહેલો આવે. તો એવા કેસની અંદર તમારે ઇથાઇલના ઈ ને પહેલો નંબર આપવાનો. અહીંયા તમારે નંબરિંગ કઈ બાજુથી કરવાનું? અહીંયા તમારે આ બાજુ તમે 1, પછી 2, પછી અહીંયા 3, પછી 4, પછી અહીંયા તમારો 5, પછી અહીંયા તમારો 6, પછી અહીંયા તમારો 7 અને પછી તમારો અહીંયા 8 થઈ જશે. બરાબર છે. આનું નામ શું હશે તમારું? સિમ્પલી 3 ઇથાઇલ. આ પ્રમાણે 3 ઇથાઇલ, પછી શું આવશે? 6 મિથાઇલ. 3 ઇથાઇલ 6 મિથાઇલ ઓક્ટેન. 3 ઇથાઇલ 6 મિથાઇલ ઓક્ટેન. આ પ્રમાણે આનું નામ આવી જશે. તો અહીંયા તમે ઓર્ડર, તમે જે રૂલ છે હું બોલું છું તમે લખી દો. વેન ટુ સબસ્ટિટ્યુઅન્ટ્સ, ફરીથી બોલું છું, when two substituents are found on same position, when two substituents are found on same position, then the priority is given in the order of alphabet. In the order of alphabet. બરાબર છે. પછી અહીંયા સિમ્પલ મેં તમને કીધું કે અહીંયાથી પણ જો તમને 3 નંબર મળે છે, આ બાજુથી પણ 3 નંબર મળે છે. તો આ કેસની અંદર સિમ્પલી શું કરવાનું? તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જોઈ લેવાનું કે કયું ફંક્શનલ ગ્રુપને તમે પ્રાયોરિટી આપો છો અને એ બાજુથી નોમેનક્લેચર કરી દેવાનું. સિમ્પલ છે. બરાબર છે. ઓકે. હવે
તમે એક બીજી એક પણ વસ્તુ સાથે સાથે નોટ કરી લો. અહીંયા હું ફરીથી બોલું છું, બીજી એક નોટ કરી દો. ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર, ફરીથી બોલું છું, લખી દો. ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર ધ પ્રાયોરિટી સોરી ધ પ્રફિક્સનો મતલબ શું થાય? જે તમે આગળ લગાવો એની. સફિક્સનો મતલબ શું થાય? જે પાછળ લગાવો એની. બરાબર છે? તો ઇન લખી દો ફરીથી. ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર ધ પ્રફિક્સ આઈસો એન્ડ નિયો, આઈસો એન્ડ નિયો are considered but not secondary or tertiary. ફરીથી બોલું છું. In alphabetical order the prefix iso and neo are considered but secondary or but not secondary or tertiary. That means શું કહેવા માંગે છે? તમને સિમ્પલી તમને આલ્ફાબેટિકલ ઓર્ડર માની લો. હું તમને આ ટાઈપનું એક એક્ઝામ્પલ આપી દઉં છું. માની લો અહીંયા મારી જોડે આ પ્રમાણેનું, અહીંયા માની લો અહીંયા તમને આ પ્રમાણેનું ગ્રુપ છે, અહીંયા માની લો મિથાઇલ ગ્રુપ છે, અને માની લો અહીંયા તમને આ પ્રમાણેનું ગ્રુપ છે. માની લો તમને આ પ્રમાણેનું તમને કોઈ ગ્રુપ આપેલું છે, માની લો આ પ્રમાણે. તો શું થશે? 1 2 3 4. ઓકે, તો આ જે ગ્રુપ છે આની અંદર સિમ્પલી શું થશે? તો અહીંયા જો આ તમારું ફંક્શનલ ગ્રુપ કયું છે, તો અહીંયા જો તમારો નંબરિંગ આપો તો અહીંયા શું થશે? 1 2. આ બાજુથી પણ શું થશે? તમારું 1 2. ફોર એક્ઝામ્પલ માની લો અહીંયા તમને આ પ્રમાણે અહીંયા આપી દે છે કે ડાયમિથાઇલ. ઓકે, અહીંયા આ પ્રમાણે જ આપી દો. બરાબર. અહીંયા તમને સિમ્પલી નોમેનક્લેચર કરવાનું કે તો આની અંદર ખબર છે તમને શું છે? તમારું ડાયમિથાઇલ છે આ પ્રમાણેનું. આ શું છે? તમારું ડાયમિથાઇલ છે આ પ્રમાણેનું. બરાબર છે? ડાયમિથાઇલની અંદર તમને ડાયની કન્સિડર નથી કરવાનું. બરાબર છે? ડાય છે, ટ્રાય છે, પછી શું છે? ટેટ્રા છે, સેકન્ડરી, બ્યુટાઇલ, ટર્શરી, એ બધાને કન્સિડર નથી કરવાનું. આ શું છે? તમારું આ સિમ્પલી તમારું જુઓ અહીંયા તમારું આ શું છે? તમારો આઇસોબ્યુટાઇલ. તો અહીંયા તમારે આઇસોબ્યુટાઇલના આઈને તમારે કન્સિડર કરી દેવાનું. શું કરવાનું તમારે? આઇસોબ્યુટાઇલના આઈને તમારે કન્સિડર કરી દેવાનું. માની લો અહીંયા તમે મિથાઇલ જ રાખો ને સિમ્પલી આ પ્રમાણે. બરાબર છે? અહીંયા જો તમારો મિથાઇલ છે, અહીંયા તમારો આઇસોબ્યુટાઇલ છે, તો અહીંયા તમને આઈને કન્સિડર કરી દેવાનું. અહીંથી નંબરિંગ આપશે તો 1 2 3 4 5. તો આ બાજુથી પણ જો 1 2 3 4 5 આ પ્રમાણે આપશે. અહીંયા તમે સિમ્પલી શું કરવાનું? લોંગેસ્ટ ચેન માની લો. હું તમને આ પ્રમાણેની બનાવીને આપી દઉં છું. માની લો અહીંયા જો 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4. ઓકે, 4 આ બાજુ છે, માની લો આ બાજુ પણ બનાવી દો. 1 2 3 4 આ પ્રમાણે માની લો 1 2 3 4 5. ઓકે, 1 2 3 4 5. ઓકે, હવે જો આ ટાઈપનું મેં સિમ્પલ તમને એક લાંબો મોલિક્યુલ બનાવીને આપી દીધો છે. તો આ કેસની અંદર શું કરવાનું તમારે? તો જો નંબરિંગ આ બાજુથી આપું છું તો 1 2 3 4 અને 5 પોઝિશન પર જ આવે છે. સિમ્પલી આ બાજુથી પણ નંબરિંગ આપું છું તો 1 2 3 4 અને 5 નંબર પર જ આવે છે. બરાબર. હવે બંને સેમ થઈ ગયું. તો હવે નેક્સ્ટ કેસની અંદર શું જવાનું? અહીંયા શું છે? તમારું મિથાઇલ ગ્રુપ છે, અહીંયા શું છે? તમારું મિથાઇલ ગ્રુપ છે. બરાબર છે? અને અહીંયા શું છે? તમારું આઇસોબ્યુટાઇલ ગ્રુપ છે. તો હંમેશા યાદ રાખવાનું તમારે અહીંયા આઇસોબ્યુટાઇલના આઈને કન્સિડર કરી દેવાનું. તો અહીંયા તમે નંબરિંગ આપશો તો તમારે કોને પ્રાયોરિટી આપવાની? આઈને, કારણ કે આઈ પહેલું આવશે કમ્પેર ટુ એમ. બરાબર છે? તો અહીંયા તમારે નંબરિંગ આ તરફથી જ આપવાનું. માટે અહીંયા તમારું પ્રાયોરિટી કોને આપવાની? આઇસોબ્યુટાઇલને. તો અહીંયા લખી દો પ્રાયોરિટી. પ્રાયોરિટી વિલ બી ગિવન ટુ આઇસોબ્યુટાઇલ ગ્રુપ. બરાબર છે? અહીંયા તમે આઈને નહીં કન્સિડર આપો અને બીને આપશો તો પણ તમારી એ જ થશે. પણ હંમેશા યાદ રાખવાનું જરૂરી નથી કે દરેક વાર આવા જ કેસમાં બને. તો હંમેશા યાદ રાખવાનું તમારે આઈને કન્સિડર કરવાનું, ના કે તમારે બીને. બરાબર છે? એક આ વસ્તુ તમે ખાસ કરીને નોટ કરી દેજો. ક્લિયર કોન્સેપ્ટ? ઓકે, હવે એક બીજો રૂલ છે, તમે લખી દો મારી સાથે. તો એ રૂલ હું તમને લખાવું છું અહીંયા મારી સાથે તો લખતા જાઓ. લખી દો અહીંયા. તો લખો વેન ટુ ચેન્સ ઓફ ઇક્વલ નંબર ઓફ કાર્બન. અહીંયા લખી દો તમે રૂલ લખી દો. when two chains of equal number, when two chains of equal number of carbon are present, equal number of carbon are present, then chain with more branched carbon, chain with more branches given priority. બરાબર છે? અહીં હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. માની લો મારી જોડે આ પ્રમાણેની, માની લો હું તમને આ પ્રમાણે આપી દઉં 10 મેમ્બર. એ સૌથી પહેલા તમે 10 મેમ્બર ચેન બનાવી દો. 1 2 3 4, પછી આ પ્રમાણે 5 6, પછી આ પ્રમાણે 7 8, પછી આ પ્રમાણે 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. પછી માની લો આ બાજુથી તમને માની લો તમને અહીંયા મિથાઇલ ગ્રુપની અહીંયા તમને પોઝિશન આપી દીધી છે. બરાબર? ઓકે, પછી એ તમને 1 4 5 આ પ્રમાણે આપી છે. અહીંયા તમને એક મિથાઇલ ગ્રુપ અહીંયા એક આ પ્રમાણે આપેલું છે. એના પછી તમને અહીંયા એક કાર્બન છે, પછી અહીંયા તમારા બીજા 2 કાર્બન છે, આ પ્રમાણે બીજા 2 કાર્બન છે, અને અહીંયા પણ બીજા 2 કાર્બન છે. ઓકે, અહીંયા પણ 1 2 3
4 5 ઓકે 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 ડન. ચલો, આ ટાઈપનો તમને એક સિમ્પલ મોલિક્યુલ આપ્યું છે. હવે તમને થશે સર સિમ્પલ મોલિક્યુલ ક્યાં છે, આ તો કોમ્પ્લેક્સ મોલિક્યુલ છે. હા, ઓબ્વિયસલી તમે કહી શકો, પણ જનરલ અહીંયા જો કોઈ ફંક્શનલ ગ્રુપ આપેલ નથી એટલે એને આપણે સિમ્પલ મોલિક્યુલ તરીકે જ કન્સિડર કરશું. બરાબર છે. તો જો આ ટાઈપનો તમને એક મોલિક્યુલ આપે છે, સિમ્પલી તમારે સ્ટાર્ટ શું કરવાનું, નંબરિંગ આપવાનું. સૌથી પહેલા તો શું કરવાનું, તમારે પેરેન્ટ ચેન નક્કી કરવાની કે પેરેન્ટ ચેન કઈ થાય. અહીં આપણે પેરેન્ટ ચેન લાંબી કરીએ તો જો 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10. તો જો અહીંથી અહીં જશો તો પણ 10 થાય છે, અહીંથી અહીં જશો તો પણ 10 થાય છે. બંને બાજુ 10 નંબરની છે. તો હવે તમે લાંબી ચેન કોને કન્સિડર કરવાનું, તો યાદ રાખી લો કે જેની અંદર તમારી બ્રાન્ચીસ વધુ હોય ને એને કરી દેવાની તમારે, મતલબ મોર મેમ્બરિંગ ગણી દેવાની, અથવા તમારી શું કહેવાય પેરેન્ટ ચેન નક્કી કરી દેવાની. અહીંયા જો કેટલી બ્રાન્ચીસ છે, તો અહીંયા જો તમારી 3 બ્રાન્ચ છે ને અહીંયા તમારી 2 જ બ્રાન્ચ છે. ધેટ મીન તમારી જેની બ્રાન્ચ વધુ એને તમારે પેરેન્ટ ચેન ગણી લેવાની. તો આ શું થઈ ગઈ, તમારી પેરેન્ટ ચેન થઈ ગઈ. આ શું થઈ ગઈ, તમારી પેરેન્ટ ચેન. આ શું થઈ ગઈ, તમારી પેરેન્ટ ચેન થઈ ગઈ. બરાબર છે. હવે પેરેન્ટ ચેન તમને મળી ગઈ. હવે સિમ્પલી તમે નંબરિંગ આપી દેવાનું. તો નંબરિંગ ક્યાંથી થશે, અહીંયા જો 1 2 3 4 5 6, અહીંયા તમારો 6 નંબર પર આવી જશે તમારો. બરાબર છે. અને અહીંથી કરશો શું થશે, 1 2 3 4 5. બરાબર. તો અહીંયા તમારે 3 અને 5 3 3 5, તો આ નંબર નાનું છે. અહીંયા સિમ્પલી તમારે નંબરિંગ ક્યાંથી આપવાનું, અહીંથી. તો અહીંયા લખી દો 1 2, પછી અહીંયા તમારો 3 કરી દેવાનો, અહીંયા તમારો 4, પછી અહીંયા તમારો 5, પછી અહીંયા તમારો 6, પછી અહીંયા તમારો 7, પછી અહીંયા તમારો 8 નંબર, પછી અહીંયા તમારો 9 નંબર, નહીં પછી તમારો 10 નંબર. તો જો નંબરિંગ પણ તમે આપી દીધું. હવે એક બીજી મહત્વપૂર્ણ વાત કે જ્યારે તમારી જોડે કોઈ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય અને એની અંદર તમારી બ્રાન્ચની અંદર પણ બ્રાન્ચીસ હોય, તો અહીંયા જો તમે 5 નંબર છે એની અંદર તમારી બ્રાન્ચ તો છે પણ બ્રાન્ચની અંદર પણ બ્રાન્ચીસ છે. તો આવા કેસમાં તમારે શું કરવાનું, તો આવા કેસમાં સિમ્પલી તમારે શું કરવાનું, તો આ પ્રમાણે જો તમે સૌથી પહેલા તમે અહીંયા આ પ્રમાણે 5 નંબર લખી દો, પછી આ પ્રમાણે તમે કાઉન્સ કરી દો, આ પ્રમાણે તમે બ્રેકેટ કરી દો. બરાબર છે. અને આગળ તમે હાઇફન લગાવી દેજો આ પ્રમાણે. હવે સિમ્પલી શું કરવાનું તમારે, તો અહીંયા જે તમારી અંદરની આ તમારી ચેન છે, તો જો 5 નંબરની અંદર પણ ચેનની અંદર ચેન છે, તો એ કેસમાં તમારે નંબરિંગ અહીંથી સ્ટાર્ટ કરવાનું. મતલબ આ જ્યાં તમારો કાર્બન હોય ને એના પછીની જો કાર્બન હોય ત્યાંથી નંબરિંગ સ્ટાર્ટ કરો. તો અહીંયા શું થશે, તમારો 1 2, પછી અહીંયા જો 3 4 પણ થશે, અહીંયા પણ 3 4, તો ગમે ત્યાં લખી તો શું ફરક પડે છે. બરાબર. તો અહીંયા તમારું 3 4. બરાબર. હવે તમારે કૌંસની અંદર કરીને શું કરવાનું, આનું નોમેનક્લેચર કરવાનું. સૌથી પહેલા કૌંસની અંદર કરીને આનું નોમેનક્લેચર. તો આની અંદર શું થશે, 1 2 3 4 4 મેમ્બર રિંગ પેરેન્ટ ચેન થઈ ગઈ. 2 નંબર પર તમારું ઇથાઇલ ગ્રુપ છે, તો અહીંયા તમારો 2 થશે અને પછી શું થશે, તમારું ઇથાઇલ ગ્રુપ થશે. અને પછી ઇથાઇલ ગ્રુપ થયા પછી અહીંયા તમારી લાંબામાં લાંબી ચેન કઈ છે, 4 મેમ્બર. તો શું થઈ ગયું, તમારું બ્યુટાઇલ ગ્રુપ થઈ ગયું. તો અહીંયા સિમ્પલી શું કરો, તમે બ્યુટાઇલ કરી દો આ પ્રમાણે. અને હવે જો આનું નોમેનક્લેચર થઈ ગયું તમારું. હવે સિમ્પલી તમારું શું કરવાનું, બ્રેકેટ બંધ કરી દેવાનું. એના પછી અહીંયા તમારો હાઇપન લગાવી દેવાનો. પછી અહીંયા તમારો 3 નંબર પર શું છે, 2 મિથાઇલ. તો અહીંયા શું કરો, 3 2 મિથાઇલ એક જ પોઝિશન પર છે, 3 3 2 પ્રમાણે લખી દો આ પ્રમાણે. કેટલા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા તમારા 2 મિથાઇલ છે. તો અહીંયા શું કરો, સિમ્પલી તમારો મિથાઇલ ડાયમિથાઇલ આ પ્રમાણે લખી દો. હવે કેટલા મેમ્બરની ચેન છે, તમારી 10 મેમ્બરની ચેન છે. તો શું થઈ ગયું, તમારું ડેકેન થઈ ગયું. શું થઈ ગયું, તમારું ડેકેન થઈ ગયું. તો આ પ્રમાણે તમારે નંબરિંગ કરતું રહેવાનું. આ વસ્તુ તમે વારંવાર રિવાઇઝ કરશો ને તમને યાદ રહી જશે. આની અંદર કઈ એટલું બધું ખાસ છે નહીં, બસ જસ્ટ તમને કેટલાક નાના નિયમ છે તમને યાદ રહેવા જોઈએ. બરાબર. ઓકે. ચલો, હવે હું સિમ્પલી તમને એક બીજો એક મોલિક્યુલ આપું, એનું તમે જાતે મને કરો, વિડીયો પોઝ કરો, પછી ટ્રાય કરો અને પછી તમે જાતે આન્સર કરવાનો. પછી તમે ચેક કરી લો તમારો આન્સર સાચો છે ખોટું છે. ઓકે. તો સ્ટાર્ટ કરો. તો સૌથી પહેલા તમે 10 નંબરની ચેનલ બનાવી દો, 10 નંબરના 10 કાર્બન વાળી ચેન બનાવી દો. તો જો અહીંયા તમારો 1 2 3 4, પછી આ પ્રમાણે 5 6, પછી આ પ્રમાણે 7 8, પછી આ પ્રમાણે 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, 10 નંબર થઈ ગયું. પછી અહીંયા તમારે આ બાજુથી ગણી લો, આપણે 1 2 3 4, 4 નંબર પર આ પ્રમાણે લગાવી દો. આ એક ગ્રુપ અહીંયા તમે લગાવી દો. 5 નંબર પર તમે આ પ્રમાણે બીજું એક ગ્રુપ લગાવી દો. ત્યાં તમે 4 કાર્બન લગાવી દો. ઓકે. ઓકે. હવે આ કમ્પાઉન્ડનું તમારે સિમ્પલ નામ આપવાનું છે, તો કેવી રીતે આપશો. ઓકે. સૌથી પહેલા હું તમને પહેલા મારી સાથે સાંભળી લો, પછી તમે જાતે ટ્રાય કરો. તો જો સૌથી પહેલા તમને નિયમ પ્રમાણે સૌથી પહેલો નિયમ લોંગેસ્ટ ચેન નક્કી કરી દો. કરી દીધી. એના પછી શું કરવાનું, સિમ્પલી તમે નંબરિંગ આપી દો. નંબરિંગ આપી દીધું. એના પછી શું કરવાનું, તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર જોઈ લો. એની અંદર પણ તમારે જે સેકન્ડરી બ્યુટાઇલ છે એ બધી વસ્તુ છે એ બધા કન્સિડર નહીં કરવાનું. તમારું નિયો અથવા આઈસો તમારો પ્રેફિક્સ હોય તો જ કન્સિડર કરવાનો, બાકી તમારે કન્સિડર કરવાનો રહેતો નથી. હવે તમે આ મોલિક્યુલનું સ્ટાર્ટ કરો. નંબરિંગ આપી દો. સૌથી પહેલા 10 સેકન્ડ આપું છું, નંબરિંગ આપી દો. ઓકે. નંબરિંગ આપી દીધું. ક્યાંથી આપી તમે, અહીંયા જો સિમ્પલી તમે હવેથી જુઓ જશો ને અહીંયા તમારા બહુ નંબર આવશે, તો આ બાજુથી જ નંબર આપવું પડશે તમારે. તો એ જો સિમ્પલી તમે નંબરિંગ આપવાનો ટ્રાય કરો તો અહીંયા શું થશે, તમારો 1 નંબર, પછી અહીંયા તમારો 2, પછી અહીંયા તમારો 3, પછી અહીંયા તમારો 4, પછી અહીંયા તમારો 5, પછી અહીંયા તમારો 6, પછી 7, પછી 8, પછી 9, પછી 10.
હવે જો જ્યારે તમે આયુપેક નોમેનક્લેચરનો ક્વેશ્ચન સોલ્વ કરતા એટલે સિમ્પલી તમારે શું કરવાનું, પહેલું આયુપેક નોમેનક્લેચર નહીં લખવાનું, પહેલા સિમ્પલ તમારે શું કરવાનું, લખી દો કયા નંબર પર કયું ફંક્શન ગ્રુપ છે. તો અહીંયા જો 4 નંબર પર તમારો અહીંયા આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, બરાબર. તો અહીંયા તમે સૌથી પહેલા લખી દો, અહીંયા તમારે 4 નંબર પર શું છે તમારું આઇસોપ્રોપાઇલ ગ્રુપ. તો આ પ્રમાણે તમે લખી દો 4 નંબર પર આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે. એના પછી શું છે તમારું 5 નંબર પર તમારું સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ છે. શું છે તમારું સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ છે. અને પછી બીજું કઈ છે નહીં, 10 નંબર મતલબ શું થઈ ગયું તમારું ડેકેન થઈ ગયું. શું થઈ ગયું તમારું ડેકેન. બસ હવે તમારે નિયમો લગાવવાના છે અને સિમ્પલી તમારે આયુપેક નેમ શું થઈ જશે એ લખી દો. આયુપેક નેમ શું થશે આનું, તો સૌથી પહેલા તો જુઓ અહીંયા તમારો 4 નંબર 5 નંબર નંબરિંગ રેડી છે તમારું બધું. હવે સિમ્પલી શું કરવાનું, આઈસો તમારું આલ્ફાબેટિકલ ઓર્ડર લગાવી દેવાનું. અહીંયા જો આઈસોનો તમારે આઈ કન્સિડર કરવાનું, બરાબર છે, પી નહીં ગણવાનો, આઈ ગણવાનું. અહીં તમે સેકન્ડરીનો એસ કન્સિડર નહીં કરવાનું. મેં તમને કીધું સેકન્ડરી અને ટર્શરી એ બધા નહીં જોવાનું, ડાયને નહીં જોવાનું, ટ્રાયને નહીં જોવાનું, ટેટ્રાના ટીને નહીં જોવાનું, બરાબર. અહીંયા તમે બ્યુટાઇલનો બી ગણવાનું. તો બી અને આઈ માંથી કોણ પહેલું આવે, બી પહેલું આવે. અહીંયા સિમ્પલી નેમ શું થશે તમારું 5, પછી અહીંયા તમારું સેકન્ડરી, પછી આ પ્રમાણે બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, પછી શું હાઇપન ફરીથી લગાવી દો. અહીંયા તમારો 4 નંબર પર આઇસોપ્રોપાઇલ છે, અહીંયા લખી દો આઇસોપ્રોપાઇલ. અને હવે બીજું કશું જ છે નહીં તો આઇસોપ્રોપાઇલ, પછી સિમ્પલી તમે શું કરી દો ડેકેન લગાવી દો. આ પ્રમાણે શું થશે તમારું ડેકેન ના થઈ જશે, રાઈટ. તો આ તમારું ફર્સ્ટ થઈ ગયું. બીજું એક પ્રમાણે સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એ પણ તમે મારી સાથે સાથે ડ્રો કરો. તો સૌથી પહેલા તમે 9 નંબરની એક ચેન બનાવી દો ફટાફટ. તો જો 1 2 પછી આ 3 4 પછી આ પ્રમાણે 5 6 પછી 7 8 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયું, બરાબર છે. પછી 1 2 3 4 5 આ બાજુથી 5 નંબર ઉપર તમારો છે. આ પ્રમાણે એક આ બાજુ છે, આ બાજુ CS2, પછી આ બાજુ 1 2 3 આ પ્રમાણે, બરાબર. બસ આ પ્રમાણે તમને મોલિક્યુલ આપ્યું છે. હવે સૌથી પહેલા તમે નંબરિંગ આપો ફટાફટ. નંબરિંગ સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ કરી દો. નંબરિંગ કઈ બાજુથી થશે, સ્ટાર્ટ કર્યું, ઓકે. શું મળ્યું તમને, તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 8 મેમ્બર રિંગ થાય છે અહીંયા તમારી, મતલબ 8 મેમ્બરની તમારી ચેન થાય. પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9. તો આ શું થઈ ગઈ તમારી પેરેન્ટ ચેન થઈ ગઈ. આ શું થઈ ગઈ તમારી પેરેન્ટ ચેન. તો પેરેન્ટ ચેન તમે ડિસાઈડ કરી દીધી. પેરેન્ટ ચેન પછી નંબરિંગ જુઓ તો અહીંયા 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5, બરાબર. બંને બાજુથી સેવ થાય છે નંબરિંગ, ગમે તે બાજુથી આપી દો. માની લો અહીંયાથી આપી દઉં છું. અહીંયા જો 1, પછી અહીંયા 2, પછી અહીંયા 3, પછી અહીંયા તમારું 4, પછી અહીંયા તમારું 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9, બરાબર છે. આ તમારું નંબરિંગ થઈ ગયું. હવે સેકન્ડ રૂલ શું હતો તમારો, કે બ્રાન્ચની અંદર પણ બ્રાન્ચીસ હોય એ દરમિયાન શું કરવાનું, પહેલા બ્રાન્ચનું તમારું આયુપેક નોમેનક્લેચર કરી દો. અહીંયા શું થશે, બ્રાન્ચથી જે લોડેલો કાર્બન હોય ત્યાંથી નંબરિંગ સ્ટાર્ટ કરવાનું. અહીંયા જો નંબર 1 2 પછી અહીંયા 3 થઈ ગયો, બરાબર. તો અહીંયા સિમ્પલી શું કરવાનું તમારે, સૌથી પહેલા તો 5 નંબર પર તમારું બ્રાન્ચ છે તો 5 નંબર લખો, પછી આ પ્રમાણે 5 પણ લખી દો, પછી કાઉન્ટ્સ કરી દો અને કાઉન્ટ્સની અંદર નોમેનક્લેચર સ્ટાર્ટ કરો. અહીંયા આનું સિમ્પલ શું નામ થાય, અહીંયા જો 2 નંબર પર 2 મિથાઇલ ગ્રુપ છે તો શું થશે તમારે 2 મિથાઇલ ગ્રુપ સેમ પોઝિશન પર. અહીંયા તમારો કોમા લગાવી દો તો 2 2, પછી શું થશે તમારું ડાયમિથાઇલ 2 2, પછી શું થશે તમારું ડાય મિથાઇલ થઈ જશે. અને પછી શું છે તમારું 1 2 3, તો પ્રોપાઇલ ગ્રુપ છે તો આ પ્રમાણે તમે પ્રોપાઇલ કરી દો. ભાઈ પ્રોપેન નહીં કરી દેવાનું, આ તમારું ફંક્શનલ ગ્રુપ છે માટે શું કરવાનું, પ્રોપાઇલ કરી દેવાનું. પછી સિમ્પલી શું કરવાનું, આ પ્રમાણે તમારે બંધ કરવાનું, ફરીથી તમારે હાઇપન લગાવી દેવાનું. અને હવે જો અહીંયા કોઈ છે નહીં તો અહીંયા હાઇપન લગાવવાની જરૂર નથી, સિમ્પલી તમે નોન એન લખી દો. અહીંયા શું થશે તમારું સિમ્પલી નોન એન બની જશે આ પ્રમાણે. તો આ મોલેક્યુલનું તમારું સિમ્પલી નામ થશે 522 ડાયમિથાઇલ પ્રોપાઇલ નોન એન, બરાબર છે. તો આ વસ્તુ તમારે આ પ્રમાણે તમારે યાદ રાખવાની છે. ક્લિયર, ઓકે. હવે તમે સિમ્પલી તમારા નોર્મલ સાયક્લોઆલ્કીન આપણે નોમેનક્લેચર જોઈએ ને, એની અંદર ઘણી વાર તમને એક નાનકડો કોન્સેપ્ટ પૂછાય છે કે તમારે નંબરિંગ કઈ બાજુથી સ્ટાર્ટ કરવાનું, બરાબર છે. તો એ પણ તમે લખી દો, નેમિંગ ઓફ સાયક્લિક કમ્પાઉન્ડ. અહીંયા તમે લખો નેમિંગ ઓફ સાયક્લિક કમ્પાઉન્ડ, નેમિંગ ઓફ સાયક્લિક કમ્પાઉન્ડ, નેમિંગ ઓફ સાયક્લિક કમ્પાઉન્ડ. આપણે સાયક્લિક કમ્પાઉન્ડનું નેમિંગ કરવાનું છે, કેવી રીતે કરશું સિમ્પલી. તો જો માની લો આપણને ખબર છે કે આ પ્રમાણે 3 મેમ્બરિંગ આપી હોય તમને, અને શું કહો છો તમે સિમ્પલી, તો સાયક્લો તમે પ્રિફિક્સ લગાવો છો ને અહીંયા શું કરો છો, અને સાયક્લોપ્રોપેન કહો છો. શું કહો છો તમને, આ પ્રમાણે સાયક્લોપ્રોપેન કહો છો, બરાબર. હવે સપોઝ માની લો મારી પાસે આ પ્રમાણેનું એક 6 મેમ્બરિંગ છે, ફોર એક્ઝામ્પલ માની લો આ પ્રમાણે 6 મેમ્બરિંગ છે. માની લો અહીંયા એક કાર્બન પર તમારો મિથાઇલ ગ્રુપ લગાવેલો છે, અને માની લો અહીંયા તમારો આ પ્રમાણેનું પ્રોપાઇલ ગ્રુપ, માની લો અહીંયા તમારું પ્રોપાઇલ ગ્રુપ છે, આ પ્રમાણે 1 2 3 આ પ્રમાણે પ્રોપાઇલ ગ્રુપ છે. તો આવા કેસની અંદર તમે નંબરિંગ કઈ બાજુથી કરશો, તો નંબરિંગ કરવા માટે સમય છે યાદ રાખવાનું આલ્ફાબેટિકલ ઓર્ડર. તો અહીંયા લખી દો પ્રાયોરિટી will be, અહીંયા લખી દો પ્રાયોરિટી will be given to alphabetical order, alphabetical order, alphabetical order, alphabetical order.
બરાબર છે. તો અહીંયા સિમ્પલી શું છે આનું આ કયું ગ્રુપ છે તમારો પ્રોપાઇલ ગ્રુપ છે તાનો તમે પ્રોપાઇલનો પી આવશે અને આ ગ્રુપ કયું છે તમારું મિથાઇલ છે તો મિથાઇલનો એમ આવશે. તો અહીંયા તમારો એમ પેલો આવે કે પી આવે એબીસીડી આવડે છે ને ઓકે કોણ આવશે તમારું એમ પેલો આવશે તો નંબરિંગ ક્યાંથી કરવાનું એમ થી કરવાનું તો અહીંયા શું કરવાનું 1 પછી તમારો સ્મોલેસ્ટ નંબર યાદ કરી લો સ્મોલેસ્ટ નંબર કેવી રીતે થશે અહીંયા જો 1 2 3 4 5 અહીંયા 5 નંબર આવશે તમારો ત્યાં નહીં આપવાનો અહીંયા 1 2 3 તો અહીંયા તમારો 1 5 કરતા 1 3 નાનો એ તમારો 1 2 અને આ પ્રમાણે 3 થઈ જશે તો આનું નામ આપવું હશે તો કેવી રીતે આપશો તમે સિમ્પલી તો આનું તમારે નામ આપવાનું તો હવે તમે જાતે ટ્રાય કરો કેવી રીતે નામ આપવાનું હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું ત્યાં સુધી ઓકે તો સિમ્પલી જો તમને કહી દઉં શું છે 1 નંબર પર મિથાઇલ ગ્રુપ છે અહીંયા તમારો 3 નંબર પર પ્રોપાઇલ ગ્રુપ છે તો પ્રાયોરિટીની અંદર આપણે આ પ્રમાણે આવશે તો અહીંયા શું થશે 1 મિથાઇલ 3 પ્રોપાઇલ સાયક્લોહેક્સેન એ પ્રમાણે થશે બરાબર છે હવે સિમ્પલી હું તમને એક બીજો એક મોલિક્યુલ આપી દઉં માની લો આ પ્રમાણે મારી જોડે 6 મેમ્બર રિંગ છે માની લો અહીંયા હું તમને 1 નંબર પર 2 મિથાઇલ ગ્રુપ આપે છે અને માની લો અહીંયા તમને આ પ્રમાણેનો ઇથાઇલ ગ્રુપ આપેલું છે બરાબર તો અહીંયા તમે નોટ કરી દો એક બીજો રૂલ લખી દો અહીંયા તમને મોર બ્રાન્ચડ કાર્બન વિલ ગેટ લોવર્સ નંબર લખી દો મોર બ્રાન્ચડ કાર્બન will get lower number બરાબર છે સિમ્પલ છે આ બધી વસ્તુ પણ આ બધી વસ્તુ કોઈને ખબર નથી હોતી બરાબર છે તો નાના નાના નિયમ આપણે યાદ રાખવાના છે અહીંયા જો તમને સિમ્પલી શું છે અહીંયા તમારા આ કાર્બન પર 2 મિથાઇલ ગ્રુપ છે તો મોર બ્રાન્ચડ કહેવાય આના પર એક જ મિથાઇલ ગ્રુપ છે તો નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું જ્યાં તમારું મોર બ્રાન્ચડ હોય અને નાનો નંબર આપવાનો અહીંયા તમારું શું થશે 1 પછી અહીંયા શું આવશે તમારું 2 અને પછી અહીંયા તમારું 3 આવશે તો આ પ્રમાણે તમે યાદ રાખવાનું અહીંયા તમારું શું થશે ડાયનો ડી ને કન્સિડર નથી કરવાનું મિથાઇલના એમ ને કન્સિડર કરવાનું અહીંયા શું છે તમારું ઇથાઇલ ગ્રુપ છે અહીંયા સિમ્પલી તમારે નામ આપવું શું થશે તમારું અહીંયા 3 ઇથાઇલ શું થશે તમારું સિમ્પલી 3 ઇથાઇલ પછી હાઇપરલાઇન પછી અહીંયા તમારા 1 નંબર પર મિથાઇલ છે તો અહીંયા જો તમે 1 નંબર આપ્યો ને તમે સિમ્પલી ના લખો તો પણ ચાલે તો અહીંયા સિમ્પલી શું કહી શકો તમને કે 1 1 ચલો લખી તો તમને આપણે ખબર પડે એ માટે તો અહીંયા શું થાય 1 1 પછી અહીંયા તમારો ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન આ પ્રમાણે તમે એનું નામ લખી શકો અથવા તમે ડાયરેક્ટ લખી શકો 3 ઇથાઇલ ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન જ્યારે આ પ્રમાણે લખ્યું ને ડાયમિથાઇલ લખ્યું અને 1 1 કેવી પોઝિશન ના બતાવી હોય ને એટલે સમજી જવાનું તમારે 1 નંબર પર જ હશે ક્લિયર ઓકે ચલો હવે આપણે કેટલાક એવા પણ મોલિક્યુલ હશે જેની અંદર તમારા ફંક્શનલ ગ્રુપ પણ પ્રેઝન્ટ હશે અત્યાર સુધી આપણે જે વાત કરીએ માત્ર તમારા કેવા આલ્કેન્સની જ વાત કરીએ નોર્મલ આલ્કેનની વાત કરીએ આપણે સાયક્લિક આલ્કેનની વાત કરી બટ તમારે એવું જરૂરી તો નથી ઓનલી આલ્કેનના જ ક્વેશ્ચન પૂછાશે તમારા ફંક્શનલ ગ્રુપના જ ક્વેશ્ચન આવશે અહીંયા તમે ટાઇટલ લગાવી દો નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ટાઇટલ લગાવી દો નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ with functional group અહીંયા હું તમને એક નાનકડી વસ્તુ આપું છું જસ્ટ તમારે યાદ રાખવાની છે તો જો આપણને ખબર છે કે ફંક્શનલ ગ્રુપની અંદર આલ્ડીહાઇડ હોય તો આપણે આલ સફિક્સ લગાવતા હોઈએ છીએ પછી કીટોન હોય તો ઓન લગાવતા હોય એ બધી વસ્તુ તમારે 11th સાયન્સની જે એનસીઈઆરટી ની બુક છે એની અંદરથી જોઈ લેવાની નહીં તો આ લેક્ચર પછી સીધું 5 કલાકનું લેક્ચર થઈ જશે અને જેની એટલી કઈ ઇમ્પોર્ટન્સ નથી તો પણ આપણે એટલું બધું ટાઈમ વેસ્ટ નહીં કરીએ તો જસ્ટ સિમ્પલી તમને આટલી વસ્તુ તમે એકવાર 11th ની એનસીઈઆરટી માંથી જોઈ લેજો ઓકે તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણા નિયમોની વાત કરીએ તો સૌથી પહેલો નિયમ લખી દો ફંક્શનલ ગ્રુપ મસ્ટ બી ઇન પેરેન્ટ ચેન અથવા લખી દો ફંક્શનલ ગ્રુપ મસ્ટ અહીંયા લખી દો ફંક્શનલ ગ્રુપ મસ્ટ બી ઇન પેરેન્ટ ચેન ફંક્શનલ ગ્રુપ મસ્ટ બી ઇન પેરેન્ટ ચેન મતલબ જ્યારે પણ તમે પેરેન્ટ ચેન ડિસાઈડ કરો એટલે તમારે એટલીસ્ટ ફંક્શનલ ગ્રુપને તો તમારે એડ કરવાનું જ છે તો અહીંયા લખી દો ફંક્શનલ ગ્રુપ મસ્ટ બી ઇન પેરેન્ટ ચેન આપણને મસ્ટ બી ઇન પેરેન્ટ ચેન આપણે પેરેન્ટ ચેન ની અંદર તમારું ફંક્શનલ ગ્રુપ લગાવી દેવાનું ઓકે સેકન્ડ રૂલ શું છે તમારો તો સેકન્ડ રૂલ લખી દો અહીંયા તમને પ્રાયોરિટી વિલ બી અહીંયા લખી દો પ્રાયોરિટી will be given in such a way that functional group gets lowest possible number આનો મતલબ શું કહેવા માંગે છે કે જ્યારે પણ તમે નંબરિંગ આપતા હોય દરમિયાન તમારે યાદ રાખવાનું કે ફંક્શનલ ગ્રુપને તમારો લોએસ્ટ નંબર આપવાનો બરાબર છે
હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો માની લો તમને આ પ્રમાણે છે. ફોર એક્ઝામ્પલ માની લો અહીંયા તમને આ પ્રમાણે માની લો હું તમને આ પ્રમાણે કીટો કમ્પાઉન્ડ આપ્યું છે ફોર એક્ઝામ્પલ આ પ્રમાણે, બરાબર છે. તો અહીંયા જો સિમ્પલી તમે નંબરિંગ આપો તો તમે અહીંથી નંબરિંગ આપવા જશો તો 1 2 3 4 મતલબ 4 નંબર પર આવશે તમારું ફંક્શનલ ગ્રુપ, અને અહીંથી તમે નંબર આપશો તો 2 નંબર પર આવશે. તો તમારે યાદ રાખવાનું ફંક્શનલ ગ્રુપને એવી રીતે નંબર આપવાનું જેથી તમારું જે ફંક્શનલ ગ્રુપ છે એના પર મિનિમમ નંબર આવે, બરાબર છે. તો આવા કેસમાં તમારે નંબરિંગ ક્યાંથી કરવાનું, અહીંથી કરવાનું. તો અહીંયા તમારો 1 2 તો 2 નંબર પર તમારો ફંક્શનલ ગ્રુપ આવશે, ના કે તમારો અહીંયા 4 નંબર પર. ક્લિયર છે પોઈન્ટ? ઓકે. હવે સપોઝ માની લો તમારા મોલિક્યુલની અંદર એકથી વધુ તમને ફંક્શનલ ગ્રુપ આપેલા છે, તો એવા કેસની અંદર તમે શું કરશો? તો સિમ્પલી એના માટેનો એક પ્રાયોરિટી ઓર્ડર છે જે હું તમને લખાવું છું. એ પ્રાયોરિટી ઓર્ડર તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે, બરાબર. તો એ યાદ રાખશો ને તો જ તમને જી સેટનો ક્વેશ્ચન આવશે. જી સેટ વાળા તમને એમાં જ ફસાવે છે. 2 થી 3 ફંક્શનલ ગ્રુપ આપી દેશે, પછી તમે પ્રાયોરિટી નક્કી કરો અને પછી તમે જવાબ લખાવો. તો પ્રાયોરિટી ઓર્ડર યાદ નહીં હોય તો તમે આન્સર જ નહીં કરી શકો, બરાબર. તો તમને પ્રાયોરિટી ઓર્ડર લખાવું તમે યાદ લખી દો. તો પ્રાયોરિટી ઓર્ડર તમે ફંક્શનલ ગ્રુપને અહીંયા તમે લખી દો. પ્રાયોરિટી ઓર્ડર, પ્રાયોરિટી ઓર્ડર, પ્રાયોરિટી ઓર્ડર. તો પ્રાયોરિટી ઓર્ડરની અંદર આપણે સિમ્પલી શું કરવાનું છે? તો સિમ્પલી તમે સૌથી પહેલું લખી દો અહીંયા COOH આવશે, એના પછી તમારો SO3H આવશે, પછી તમારો એસ્ટર આવશે, એસ્ટર આવશે, COOR આવશે, એના પછી આવશે તમારો COCl એસિડ ક્લોરાઇડ. આની પછી હું તમને શોર્ટ ટ્રીક આપું છું એ પણ લખી દો તમે સાથે સાથે. પછી અહીંયા તમે લખી દો CONH2 અમાઇડ આવશે, એના પછી તમારો આવશે નાઇટ્રાઇલ COCN આવશે તમારો, એના પછી આવશે તમારો CHO તમારો આલ્ડીહાઇડ આવશે, એના પછી આવશે તમારો કીટો આવશે તમારો C, પછી અહીંયા ડબલ બોન્ડ O આ પ્રમાણે કીટો આવશે. એના પછી તમારો આવશે, એના પછી આવશે તમારો હાઇડ્રોક્સિલ તમારો OH આવશે, એના પછી તમારો એમાઇન આવશે NH2 આવશે, એના પછી તમારું ઇથિલિન આવશે મતલબ ડબલ બોન્ડ આવશે, એના પછી તમારું ડબલ બોન્ડ આવશે, એના પછી આવશે તમારો ટ્રિપલ બોન્ડ આવશે, એના પછી તમારો આવશે હેલોજન, બરાબર છે. તો પ્રાયોરિટી ઓર્ડર તમારે યાદ રાખવાનું છે. તો પ્રાયોરિટી ઓર્ડરની ટ્રીક તમને કહું તો કેવી રીતે થશે? તો જો આ શું છે તમારો એસિડ, તો અહીંયા તમારો એસિડનો તમે માની લો કાર્બોક્સિલિક એસિડ છે તો આને આપણે કા કહીએ, કાર્બોક્સિલિક એસિડનો કા. પછી આ શું છે તમારો એસિડ SO3H છે તમારો એસિડ ગ્રુપ છે ને, તો એસિડ. આ શું છે તમારો એસ્ટર, આ શું છે તમારો એસિડ ક્લોરાઇડ, તો આ તમારો એ થઈ ગયો. આ શું છે તમારો એમાઇડ, આ તમારો એ થઈ ગયો, બરાબર. આ શું છે તમારો નાઇટ્રાઇલ, તો ના. પછી આ તમારો આલ્ડીહાઇડ, તો એનો આ. પછી અહીંયા તમારો કીટોન છે તો અહીંયા તમારો કી કરી દો આનો, હાઇડ્રોક્સાઇડનો હે. પછી આ તમારો જે એમાઇન છે એનું શું થઈ જશે તમારું મે, એમાઇનનો મે કરી દઉં છું, ઓકે. આ ઇથિલિન છે તો ઈ થઈ ગયો. પછી આ તમારો ઇથાઇલિન છે તો આલ્કાઇન છે, બરાબર. તો આને આલ્કાઇનનો આ કહી દઈએ, આને ઇથિન કહું છું એ પ્રમાણે, બરાબર. અને છેલ્લું છે તમારો હેલોજન. બસ હવે નામ ટ્રીક કેવી રીતે યાદ રાખવાની? તો અહીંયા તમારી ટ્રીક છે KA4, KA4, KA4 ના આકી, KA4 ના આકી, KA4 ના આકી, હામેઈ હા, હામેઈ આહે, હામેઈ આહે. બસ આ ટ્રીક છે, તમે જરા યાદ રાખી લેજો. તમને યાદ રાખવા માટે સિમ્પલી તમે તમારી રીતે પણ નવી ટ્રીક બનાવી શકો છો. આજે સિમ્પલી મેં મારા તરફથી ટ્રાય કર્યો. આઈ નો થોડી બકવાસ ટ્રીક છે બટ ચાલે હવે, ઓકે. ચલો હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, એક બે ની મદદથી આપણે ટ્રાય કરીએ કેવી રીતે થશે. તો માની લો મારી જોડે આ પ્રમાણે, તો સૌથી પહેલા તમે 7 મેમ્બર ચેન બનાવી દો અહીંયા. તો જો 1 2 3 4 5 6 અને પછી આ 7 થઈ ગયું. પછી અહીંયા તમારો એક ફંક્શનલ ગ્રુપમાં અહીંયા તમારો કીટો લખી દો, અને અહીંયા લાસ્ટમાં તમારે તો કેટલા 1 2 3 4 1 2 3 4 5 6 7 અહીંયા તમારો OH, બરાબર. તો નંબર 1 2 3 4 5 6 7, ઓકે. તો અહીંયા જો 7 કાર્બન છે તમારી જોડે, અહીંયા એક OH લગાવી દો, અહીંયા તમારો કીટો લગાવી દો. આનો સિમ્પલી તમારે નામ આપવાનું છે. તમે અહીંયા જો કેવી રીતે નામ આપશો? તો જો સૌથી પહેલા તમને કન્ફ્યુઝન થશે કે નંબરિંગ આપણે કેવી રીતે કરવું. પહેલા લોંગ ચેન નક્કી કરી દો. લોંગ ચેન તો આપણી જોડે ઓલરેડી પ્રેઝન્ટ છે, તો હવે શું કરીએ આપણે લોંગ ચેન પછી આપણે નંબરિંગ ટ્રાય કરીએ. નંબરિંગ કેવી રીતે થશે? તો અહીંયા જો આટલાથી નંબરિંગ આપશો શું થશે 1, પછી આ 2 3 4 5 6, તો અહીંયાથી તમે કરશો 16 નંબર મળશે, બરાબર. આ બાદથી તમે નંબરિંગ કરશો તો તમને કેટલા, આ બાદથી નંબરિંગ કરશો તો કેટલા મળશે? અહીંયા જો 1, પછી આ 1 2 2 3 4 5 6 7, તો અહીંયા તમે 7 મતલબ શું થશે તમને 27 નંબર મળશે. 27 તો નાનો નંબર કયો 16 નંબર, તો તમે નંબરિંગ આ બાદથી કરી દો અને ત્યાં જ તમે અહીં ફસાઈ જાઓ, બરાબર છે. કારણ કે તમે આગળનો રૂલ તો ભણ્યા જ નથી. આગળનો રૂલ શું હતો આપણો? ફંક્શનલ ગ્રુપને પણ પ્રાયોરિટી આપવાની. જ્યારે તમારી જોડે એકથી વધુ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય, તો અહીંયા તમારી જોડે એક OH ફંક્શનલ ગ્રુપ છે, તમારો કીટો ફંક્શનલ ગ્રુપ છે, તો આ બંનેમાંથી તમને પ્રાયોરિટી કોને આપવાની? અને જ્યાં તમે પ્રાયોરિટી આપો એ ફંક્શનલ ગ્રુપનો તમારો લોએસ્ટ નંબર પ્રેઝન્ટ હોવો જોઈએ. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર. તો અહીંયા તમે આગળ જુઓ, આઈ નો કે તમને યાદ નહીં હોય, પણ અહીંયા તમે જોઈને તો મને કહી શકો છો કે કીટો અને હાઇડ્રોક્સિલ બંનેમાંથી તમારી પ્રાયોરિટી કોને આપશો તમે? અહીંયા જો કીટો ગ્રુપ છે, અહીંયા તમારો હાઇડ્રોક્સિલ ગ્રુપ છે,
તો અહીંયા શું છે તમારો કીટો ગ્રુપની પ્રાયોરિટી પહેલી આવશે તો તમારી નંબરિંગ એ પ્રમાણે કરવાનું કે જ્યાંથી તમારી જોડે કીટો ગ્રુપ ઉપર મિનિમમ નંબર આવે તો કીટો ગ્રુપ પર મિનિમમ નંબર ક્યાંથી આવશે જ્યારે તમે નંબરિંગ અહીંથી કરશો ત્યારે અહીંયા તમારું નંબરિંગ શું થશે અહીંયા તમારો 1 2 3 પછી અહીંયા તમારો 4 આવશે અહીંયા તમારો 5 આવશે અહીંયા તમારો 6 અને પછી અહીંયા તમારો 7 આવશે તો સૌથી પહેલા તમારે નંબરિંગનો રૂલ સમજી લેવાનો નંબરિંગનો રૂલ આવડી ગયો હવે તો તમારો સિમ્પલ જ છે તમે નંબરિંગ કેવી રીતે આપશો હવે અહીંયા તમે નંબરિંગ આપી દીધું બરાબર હવે જો 7 નંબર પર શું છે તમારું ફંક્શનલ ગ્રુપ કયું છે તમારું હાઇડ્રોક્સિલ ગ્રુપ છે અહીંયા લખી દો 7 હાઇડ્રોક્સી બરાબર 7 હાઇડ્રોક્સી પછી અહીંયા તમે સિમ્પલી જુઓ તો અહીંયા તમારી જોડે કયો છે 7 છે અહીંયા તમારો 2 હવે આપણને ખબર છે કીટોન હોય તો ઓન આપણે સફિક્સ લગાવતા હોય શું લગાવતા આપણે ઓન સફિક્સ લગાવતા હોય બાકી કોઈ ફંક્શનલ ગ્રુપ નથી અહીંયા 7 છે એટલે તમે સિમ્પલી લગાવી દો હેપ્ટ અહીં તમારે જગ્યા નથી છોડવાની બરાબર અહીંયા તમારો હેપ્ટ થઈ જશે પછી તમારું શું હેપ્ટેન આ પ્રમાણે હેપ્ટેન પછી અહીંયા તમારું ઈ નહીં લગાવવાનું નહીં તો આલ્કીન થઈ જશે હવે જો 2 નંબર પર તમારો છે તો અહીંયા તમારો સિમ્પલી કરવાનું હાઇપન કરવાનું પછી 2 નંબર પર છે તો અહીંયા તમારો 2 કરી દો હવે એનો સફિક્સ લગાવી દો તો શું આવે તમારો ઓન આવી જશે તો નામ શું આવશે 7 હાઇડ્રોક્સી હેપ્ટેન 2 ઓન શું થશે 7 હાઇડ્રોક્સી હેપ્ટેન 2 ઓન જો 1 નંબર પર કોઈ પણ ફંક્શનલ ગ્રુપ આવ્યો તો અહીંયા તમારે 1 નંબર બતાવવાની જરૂર જનરલી નથી હોતી બરાબર આ તમને આવડી ગયું રાઈટ ચલો એક બીજો મસ્ત મજાનો ક્વેશ્ચન કરું કેવી રીતે થશે તો માની લો મારી જોડે આ પ્રમાણે છે માની લો તમને આ પ્રમાણે છે તો માની લો અહીંયા તમારી જોડે બ્રોમિન અહીંયા છે ફોર એક્ઝામ્પલ બરાબર હવે તમે નંબરિંગ આપો નંબરિંગ કેવી રીતે કરશો તમે અહીંયા જો નંબરિંગ તમે ટ્રાય કરશો તો અહીંયા તમે નંબરિંગનો 2 પોસિબલ છે તો અહીંયા તમારો 1 નંબર અહીંયા તમારો 2 નંબર અહીંયા તમારો 3 નંબર અહીંયા તમારો શું થશે 1 નંબર પર ઇથાઇન છે અને તમારો 3 નંબર પર બ્રોમિન છે તો અહીંયા 1 3 થઈ જશે એ જ પ્રમાણે તમે અહીંયાથી ચાલુ કરશો તો અહીંયા શું થશે 1 પછી અહીંયા તમારો 2 તો અહીંયા શું થશે તમારો 1 2 ના નંબર કયો છે તમારો 1 2 તો સિમ્પલી તમે આને કરેક્ટ ગણી લો બટ ત્યાં તમે ફસાઈ જશો બરાબર છે હવે અહીંયા તમે જુઓ પ્રાયોરિટી શું છે આ તમારો આલ્કિન છે તમારો બ્રોમિન છે તો પ્રાયોરિટીમાં જુઓ તો આલ્કિનની તમારી આલ્કિન છે એની જે પ્રાયોરિટી છે તમારી વધુ છે તો તમારે નંબરિંગ એવી રીતે આપવાનું કે આલ્કિનને મિનિમમ નંબર મળે બરાબર અહીંયા જો આલ્કિનને નંબરિંગ કેવી રીતે મળે તો આલ્કિનને નંબર 2 મળે છે જ્યારે અહીંથી તમે કરશો તો આલ્કિનને નંબર 1 મળશે તો તમારે નંબરિંગ કયું સજુ થશે 1 3 વાળું થશે ના કે તમારું 1 2 વાળું બરાબર અહીંયા સિમ્પલી આપણે નંબરિંગ સ્ટાર્ટ કરીએ તો નંબરિંગ કઈ બાજુથી આપવાનું નંબરિંગ કઈ બાજુથી આપવાનું જે બાજુથી આલ્કિનને પ્રાયોરિટી મળે એ બાજુ તો અહીંયા તમારો નંબર 1 આવશે અહીંયા તમારો નંબર 2 આવશે હવે તમારો નંબર 3 આવશે હવે તો તમે સિમ્પલ જ છો બહુ ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા સિમ્પલી તમારા મોલિક્યુલનું નામ શું થઈ જશે અહીંયા જો તમારી 3 નંબર પર બ્રોમો છે તો અહીંયા લખી દો 3 બ્રોમો શું થઈ ગયું તમારો 3 બ્રોમો હવે શું છે તમારો અહીંયા પ્રોપ અહીંયા જો એક જ ફંક્શન ગ્રુપ બાકી તો હવે સિમ્પલી શું કરી દો તમે પ્રોપ તો અહીંયા તમારો પ્રોપ પછી 2 નંબર પર શું છે તમારું એલ્કિન છે સોરી 1 નંબર પર શું છે તમારું એલ્કિન છે તો તમે અહીંયા 3 આ પ્રમાણે લખી દો 3 બ્રોમો પ્રોપિન પણ આ પ્રમાણે લખી શકો છો અથવા 3 બ્રોમો પ્રોપ 1 ઇન પણ તમે લખી શકો છો તો બંનેમાંથી તમારે જે લખવું હોય તમે લખી શકો છો ધેટ્સ અપ ટુ યુ બરાબર ઓકે હવે સપોઝ માની લો તમારી જોડે એકથી વધુ ફંક્શનલ ગ્રુપ છે પણ સેમ ફંક્શનલ ગ્રુપ આવેલા છે તો હવે હું લખું છું બોલું છું એ પ્રમાણે લખી દો વેન મોર ધેન 2 બોલું છું ફરીથી લખી દો when more than 2 identical functional group when more than 2 identical functional groups are there then use di tetra tri etc prefix બરાબર તો આ પ્રમાણે તમારે prefix યુઝ કરવાના સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ પણ આપી દઉં તો તમે એને સમજી શકશો કેવી રીતે તો માની લો મારી જોડે આ પ્રમાણે 2 કાર્બન છે માની લો અહીંયા મારી જોડે OH છે ને અહીંયા પણ માની લો OH છે બરાબર હવે મારે આનું નામ આપવું છે તો કેવી રીતે આપશું તો અહીંયા આપણને ખબર છે ફંક્શનલ ગ્રુપના પહેલા તો લાંબામાં લાંબી ચેન તો 2 જ કાર્બન છે તો લાંબામાં લાંબી ચેન તો બની ગઈ આપણી બરાબર પછી શું છે તમારા તો નંબરિંગ આપી દો તો નંબરિંગ અહીંયા 1 2 આવાથી પણ 1 2 સેમ નંબર છે તો અહીંયા તમે કંઈ ચિંતા કરવાની જરૂર નથી તો અહીંયા સિમ્પલ નામ શું થશે તમારું ઇથેન ઇથેન પછી શું થશે આ પ્રમાણે હાઇપન લગાવી દો પછી અહીંયા તમારો 1 અને 2 બંને પર સેમ જ તમારો ફંક્શનલ ગ્રુપ છે તો અહીંયા શું થશે ઇથેન 1 2 પછી શું થશે તમારું ડાયોલ ઇથેન 1 2 ડાયોલ કારણ કે 2 છે OH આપણે ડાય પછી અને જે સફિક્સ છે શું હશે તમારો ઓલ તો શું થશે તમારો 1 2 ડાયોલ આ પ્રમાણે થશે એ જ પ્રમાણે માની લો મારી જોડે આ પ્રમાણેનો એક આલ્કિન પ્રેઝન્ટ છે ફોર એક્ઝામ્પલ માની લો તમારી જોડે આ પ્રમાણેનો એક આલ્કિન પ્રેઝન્ટ છે બરાબર તો આ આલ્કિનનું તમારે નામ આપો કેવી રીતે આપશો તો અહીંયા જો 1 2 1 2 3 તો 1 3 નંબર આવી ગયો તમારો
આ તરફથી તમે નંબરિંગ આપશો શું થશે 1 2 3 તો આ તરફથી પણ 1 3 થઈ ગયો તો બંને તરફથી સેમ જ નંબરિંગ થાય છે તો આપણે સિમ્પલી શું કરવાનું કોઈ પણ બાદથી નંબર આપી દો શું ચિંતા કરવાની જરૂર છે તો અહીંયાથી આપો તો અહીંયા શું થશે 1 2 3 અહીંયા તમારો 4 આવી જશે રાઈટ હવે એનું નામ આપવાનું શું થશે તો સૌથી પહેલા તો તમારું બ્યુટેન તો જુઓ બ્યુટા પછી અહીંયા શું થશે તમારું બ્યુટા 1 3 1 અને 3 નંબર પર આલ્કીન છે તો 1 પછી અહીંયા તમારો કોમા 1 3 બ્યુટા બ્યુટા 1 3 ડાઇન 2 છે તમારો તો ડાઇન કરી દો બ્યુટા 1 3 ડાઇન થઈ ગયો તો સિમ્પલ અહીંયા શું થઈ ગયું તમારું નામ બ્યુટા 1 3 ડાઇન થઈ ગયું ક્લિયર ઓકે ચલો હવે સિમ્પલી હું તમને એક બીજો મોલિક્યુલ આપું છું એ પણ તમારે જાતે ટ્રાય કરવાનું છે તો સૌથી પહેલા તમે 8 નંબર વાળો એક ચેન બનાવી દો બરાબર તો જો 1 2 પછી આ પ્રમાણે 3 4 પછી આ પ્રમાણે 5 6 પછી અહીંયા 7 8 1 2 3 4 5 6 7 8 બરાબર છે પછી અહીં તમારો એક OH અહીંયા તમે લગાવી દો એક OH અહીંયા તમારે 3 નંબર પર લગાવી દો અને આ બાજથી 3 નંબર પર તમે લગાવી દો એક મિથાઇલ ગ્રુપ લગાવી દો આ બાજથી 3 નંબર પર તમે મિથાઇલ ગ્રુપ લગાવી દો હવે અહીંયા તમારે નંબરિંગ આપવાનું છે કેવી રીતે આપશો એ સમજવાનું સૌથી પહેલા પેરેન્ટ ચેન નક્કી કરી દો તો પેરેન્ટ ચેન તો જો આ 1 2 3 4 5 6 7 8 આ લાંબામાં લાંબી ચેન થઈ ગઈ તો પેરેન્ટ ચેનમાં તો આમાં કોઈ એટલો ઇશ્યુ નથી બરાબર નેક્સ્ટ વસ્તુ છે તમારી પ્રાયોરિટી આપવાની તો પ્રાયોરિટી તમે કેવી રીતે આપશો તો યાદ રાખવાનું મેં તમને પહેલો જ નિયમ લગાવી દો કે પ્રાયોરિટી તમારે હંમેશા ફંક્શનલ ગ્રુપને મિનિમમ નંબર આવે એ પ્રમાણે લગાવવાની બરાબર બીજો નંબર રૂલ હતો આપણો યાદ આવ્યો ઓકે તો આપણે કેવી રીતે કરશું તો અહીંયા તમારું નંબરિંગમાં શું થશે અહીંયા તમારું નંબરિંગ આ પ્રમાણે કરશું અહીંયા 2 આ 3 નંબર પર આવશે આ બાજુથી કરશું તો નંબર વધી જશે તો અહીંયા સિમ્પલી તમારે નંબરિંગ આપવાનું તો આ બાજુ 1 2 પછી અહીંયા તમારો 3 પછી અહીંયા તમારો 4 પછી અહીંયા તમારો 5 પછી અહીંયા તમારો 6 પછી અહીંયા તમારો 7 અહીંયા પછી નંબર અમારે 8 થઈ જશે તો શું થઈ તમારો 8 નંબર બની ગયા રાઈટ હવે અહીંયા જે તમારો ફંક્શનલ ગ્રુપ છે એની અંદર તમારે સિમ્પલી શું કરવાનું છે તો ફંક્શનલ ગ્રુપની અંદર તમારે અહીંયા તમારો આલ્કોહોલ છે તો ઓલ તમારો સફિક્સ લાગશે બરાબર તો અહીંયા તમારો આ તો તમારો સફિક્સની અંદર આવી જશે તો હવે તમારે નંબરિંગ આપવાનું તો અહીંથી તમારો સ્ટાર્ટ થશે તો અહીંયા શું થશે તમારું 6 મિથાઇલ થઈ ગયું તમારું 6 મિથાઇલ તમને આપેલો છે પછી બીજું શું છે તો અહીંયા તમારો ઓક્ટેન 3 ઓલ થઈ ગયું આ પ્રમાણે અહીંયા શું થઈ તમારો ઓક્ટેન 3 ઓલ થઈ ગયું બરાબર છે તો આ બંનેને આપણે જુદા જુદા ભેગા કર્યા હવે આપણે આયુપિક નોમેનક્લેચર કરી દઈએ તો આયુપિક નેમ શું થશે આનું તો અહીંયા સિમ્પલી શું છે તમારો 6 મિથાઇલ 6 પછી અહીંયા તમારો હાઇપર લાઇન આવશે હાઇપર આવશે આ પ્રમાણે પછી આ પ્રમાણે 6 મિથાઇલ પછી શું હશે તમારું ઓક્ટેન કોઈ જગ્યા નહીં છોડવાની આ પ્રમાણે ઓક્ટેન પછી 3 નંબર પર ઓલ છે તો અહીંયા તમારો ઓક્ટેન 3 ઓલ તો આ પ્રમાણેનું સિમ્પલ એક્ઝામ્પલ તમારું બની ગયું રાઈટ એ જ પ્રમાણે હું તમને એક બીજું પણ એક્ઝામ્પલ કરાવું તો એ સમજીએ આપણે તો માની લો મારી જોડે આ પ્રમાણે 6 નંબર આ પ્રમાણે 6 મેમ્બર આ પ્રમાણેની એક ચેન બનાવી દો 4 અને આ પ્રમાણે 1 2 1 2 3 4 5 6 અહીંયા તમારે એક આ ડબલ બોન્ડ અહીંયા બનાવી દો એક ડબલ બોન્ડ તમે અહીંયા બનાવી દો બરાબર ઓકે હવે આનું નામ આપવાનું છે કેવી રીતે આપશો તો અહીંયા જો નંબર પહેલા તો લોંગેસ્ટ ચેન તો નક્કી થઈ ગઈ નંબરિંગ આપશો તો અહીંયા શું થશે તમારો 3 અને અહીંયા તમારો 5 આ બાજુથી નંબર આપશો તો 35 આવ્યો આ બાજુથી નામ આપશો તો શું આવશે તો 1 2 તો અહીંયા તમારો 2 અને પછી આ 3 અને પછી 4 મતલબ 24 તો આપણે નંબરિંગ કેવી રીતે આપવાનું જ્યાંથી લોએસ્ટ નંબર મળે તો 24 વાળો નંબર અહીંયા લોએસ્ટ છે માટે અહીંયા શું કરવાનું તમારે 1 2 પછી અહીંયા તમારો 3 પછી અહીંયા તમારો 4 પછી અહીંયા તમારો નંબર 5 પછી અહીંયા તમારો નંબર 6 નંબરિંગ કરતા આવડી ગયું રાઈટ હવે સિમ્પલી શું કરવાનું તમારે અહીંયા 2 અને 4 નંબર બંને પર તમારું શું છે કીટો કમ્પાઉન્ડ મતલબ ઓન તો અહીંયા બે ઓન છે મતલબ ડાય ઓન થઈ ગયું તો સિમ્પલ આનું નામ શું હશે તમારું તો હેક્ઝા પછી શું હશે તમારું 2 4 ડાયોન હેક્ઝા 2 પછી અહીંયા તમારો કોમા પછી 4 પછી અહીંયા શું થશે તમારું ડાયઓન હેક્ઝા 2 4 ડાયઓન થઈ ગઈ છે ક્લિયર અથવા હેક્ઝેન 2 4 ડાયોન તમે એ પ્રમાણે પણ કહી શકો છો સિમ્પલ ઓકે હવે ફરીથી એક કમ્પાઉન્ડ આપું છું તમે સૌથી પહેલા 6 મેમ્બર ચેન બનાવી દો આ પ્રમાણેની તો અહીંયા તમારો 1 2 પછી અહીંયા તમારો 3 4 પછી અહીંયા તમારો 5 1 2 3 4 5 6 ઓકે 6 નંબરની પોઝિશન પર તમે અહીંયા તમારે આ પ્રમાણે જે લાસ્ટ છે એના પર તમે અહીંયા COOH લગાવી દો અને અહીંયા તમારો કીટો લગાવી દો આ પ્રમાણે બરાબર હવે અહીંયા જો તમને બે અલગ અલગ ફંક્શનલ ગ્રુપ આપેલા છે બંનેના તમારે પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે જોવાનું છે તો આપણને ખબર છે જે કાર્બોક્સિલિક એસિડ છે એની પ્રાયોરિટી વધુ છે તો અહીંયા તમારે નંબરિંગ કાર્બોક્સિલિક એસિડથી આપવાનું અહીંયા જો તમારો નંબર 1 પછી અહીંયા નંબર 2 3 પછી તમારો 4 પછી અહીંયા તમારો 5 પછી અહીંયા 6 થઈ જશે બરાબર તો જો આપણને એક વસ્તુ ખબર છે કે જે આ જે તમારો એસિડ છે એની જોડે સફિક્સ કયો આવે તમારે ઓઇક એસિડ આવે તમારો શું આવે તમારો સફિક્સ ઓઇક એસિડ આવે હવે અહીંયા જે તમારો આ જે ફંક્શનલ ગ્રુપ છે તમારો કીટો એની જોડે શું આવે તમારો ઓન સફિક્સ આવે અને એની સાથે પ્રફિક્સ પણ એક પોસિબલ છે પ્રફિક્સ કયો આવે છે તમારો ઓક્ઝો બરાબર છે તો અહીંયા શું આવે છે તમારો ઓક્ઝો અહીંયા જો બંને સફિક્સ બે છે તમારા તો એના કરતાં એક તમે પ્રફિક્સ લગાવી દો તો સિમ્પલી તમે નામ આપશો
તો શું આવશે તમારું અહીંયા નામ આવશે તમારું સિમ્પલી 5 ઓક્ઝો 5 ઓક્ઝો પછી શું આવશે તમારું અહીંયા 6 છે મતલબ હેક્ઝેન અહીંયા તમારો હેક્ઝેન પછી અહીંયા તમારું હાઇપિન પછી અહીંયા તમારું હેક્ઝેનોઇક એસિડ અથવા હેક્ઝેન 1 ઓઇક એસિડ આ પ્રમાણે લખી દો હેક્ઝેનોઇક એસિડ આ પ્રમાણે તમે લખી શકો બધું એક જ લાઈનમાં લખી દેવાનું તો નામ શું થઈ ગયું તમારું 5 ઓક્સો હેક્ઝેનોઇક એસિડ રાઈટ ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે બીજું એક એક્ઝામ્પલ આપું તો સિમ્પલી એમાં પણ તમે નિયમ લગાવો તો એ માની લો મારી જોડે આ પ્રમાણેનો આલ્કાઇન પ્રેઝન્ટ છે માની લો એના પછી આ પ્રમાણે આલ્કાઇન છે આ પ્રમાણે અહીંયા માની લો તમારો ઓકે આ પ્રમાણે છે પછી અહીંયા માની લો તમે આ પ્રમાણે છે અને માની લો તમે આ પ્રમાણે છે બરાબર હવે સિમ્પલી તમારે આ મોલેક્યુલનું નામ આપવાનું છે તો સૌથી પહેલા શું કરવાનું તમારી પ્રાયોરિટી ડિસાઇડ કરવાની એ તમારી જોડે બે ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે એક છે તમારું કીટો મતલબ સોરી આલ્કિન છે અને બીજું છે તમારું આલ્કાઇન હવે યાદ કરો તમે પ્રાયોરિટી ઓર્ડરમાં અથવા તમે તમારા ચોપડાની અંદર આગળ જુઓ પત્તું ફેરવીને શું આવે છે ઓબ્વિયસલી તમારી પ્રાયોરિટી કોને મળશે તો આલ્કિનની પ્રાયોરિટી તમારી પહેલી મળશે અહીંયા તમારો આલ્કિનની પ્રાયોરિટી પહેલી મળશે માટે અહીંયા તમારે નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું અહીંથી અહીંયા જો તમારો 1 2 પછી અહીંયા તમારો 3 પછી અહીંયા તમારો 4 થઈ જશે અહીંયા તમારો નંબર 5 પછી અહીંયા તમારો નંબર 6 થઈ જશે તમને પ્રાયોરિટી ઓર્ડર મળી ગયો ક્લિયર નંબરિંગ તમારું થઈ ગયું લોંગેસ્ટ ચેન થઈ ગયું બસ હવે સિમ્પલી નામ બનાવો તો નામ શું આવશે તમારું તો અહીંયા તમારો 6 છે મતલબ શું થશે તમારો હેક્ઝા શું થશે તમારો હેક્ઝા પછી અહીંયા જો તમારી 1 ને 3 પોઝિશન પર આલ્કિન છે તો શું થશે તમારું હેક્ઝા 1 3 ડાઇઇન હેક્ઝા 1 3 ડાઇઇન અને 5 નંબર પર આઇન બરાબર આનો શું આવશે તમારો આઇન આનું નામ શું થશે સિમ્પલી હેક્ઝેન અથવા હેક્ઝા પછી આ પ્રમાણે હેક્ઝેન કરી દો પછી અહીંયા હાઇપન લગાવી દો હેક્ઝેન પછી 1 3 ડાઇઇન 5 આઇન આ પ્રમાણે આનો ખબર છે ને આપણે આલ્કાઇનનો શું હોય છે તમારો પ્રિફિક્સ આઇન ઇથાઇન પ્રોપાઇન આ પ્રમાણે કરતા હોય છે આઇન આવે બરાબર ઓકે હવે સિમ્પલી હું તમને એક મોલિક્યુલ આપી એનો તમારે આયુપિક નોમેનક્લેચર કરવાનું છે બરાબર તો હું તમને સિમ્પલી એક એક્ઝામ્પલ આપું તમને એમ થશે કે સર આટલું સિમ્પલ એક્ઝામ્પલ તો માની લો મારી જોડે આ પ્રમાણેની 6 મેમ્બર આ પ્રમાણેની ચેન છે સૌથી પહેલા 6 મેમ્બર ચેન બનાવી દો હવે માની લો અહીંયા હું તમને આ પ્રમાણે આપું છું બરાબર આ પ્રમાણે અહીંયા આ પ્રમાણે આપું છું OH ઓકે ઓકે અહીંયા તમે આ પ્રમાણે લખી દો ક્લોરીન લગાવી દો ચલો હવે આનું આયુપિક નોમેનક્લેચર કરવાનું છે એક્ઝામમાં તમને આ ટાઈપની તમને સ્ટીરિયો કેમિસ્ટ્રી પણ બનાવીને આપી હશે તો એવા કેસમાં તમે કેવી રીતે બનાવશો એ વસ્તુ જુઓ તો અહીંયા જુઓ તમારે સૌથી પહેલા શું કરવાનું લોંગેસ્ટ ચેન ડિસાઇડ થઈ ગઈ નંબરિંગ ક્યાંથી થશે અહીંયાથી થશે લોએસ્ટ નંબર અહીંયા આવશે તો અહીંયા તમારો 2 નંબર પર છે હવે અહીંયા જો 2 નંબર પર તમને અહીંયા વેજ બોન્ડ આપ્યું છે તો આનું તમારે આયુપિક નોમેનક્લેચરની અંદર તમારે અહીંયા RS નોમેનક્લેચર પણ કરવાનું તો આનો નંબરિંગ આપશો શું આવશે તમારો અહીંયા નંબર 1 આવશે નંબર 2 ક્યાં આવશે અહીંયા આવશે પછી કોણ આવશે નંબર 3 અને એના પછી પાછળ જે તમારો હાઇડ્રોજન પ્રેઝન્ટ છે ને તમારા નંબર 4 આવશે તો નંબરિંગ પ્રમાણે અહીંયા શું થશે તમારું R આવશે તમારો અહીંયા આમ આવશે આ પ્રમાણે છે તો તમારું શું થશે R નોમેનક્લેચર થશે અહીંયા તમારે સિમ્પલી શું કરવાનું આ પ્રમાણે 2 પછી અહીંયા તમારો R થઈ જશે 2R પછી અહીંયા તમારો ક્લોરો વચ્ચે 2R ક્લોરો પછી અહીંયા તમારો વચ્ચે હાઇપન હશે 2R પછી અહીંયા તમારો 2 ક્લોરો પછી અહીંયા તમારો 1 2 3 4 5 6 મતલબ શું થઈ ગયું તમારો હેક્ઝેન શું થઈ ગયું તમારો હેક્ઝેન તો આ પ્રમાણે તમને એક્ઝામની અંદર આપ્યું છે તો તમારે RS નોમેનક્લેચર પણ કરવાનું હશે આ પ્રમાણે બરાબર ઓકે હવે સિમ્પલી તમને આ જ જીસેટ લેવલના ક્વેશ્ચન કરાવું તમને તો શું થશે માની લો તમે સેમ ક્વેશ્ચન કરાવું છું અહીંયા માની લો હું તમને આ પ્રમાણેની ફરીથી 6 મેમ્બર બનાવી દીધું માની લો અહીંયા ફરીથી તમને અહીંયા હું માની લો અહીંયા તમને ડેશ આપી દીધું છે અહીં તમને ડેશ આપ્યું છે અને અહીંયા માની લો તમને આ પ્રમાણેનું ગ્રુપ આપેલું છે આ પ્રમાણે આપ્યું છે બરાબર હવે આનું નામ તમને કરવાનું કીધું તો સિમ્પલી તમારે કેવી રીતે કરવાનું તો જો સૌથી પહેલા યાદ કરો તો અહીંયા જો નંબરિંગ તો અહીંયાથી પણ 1 2 નંબર પર જ છે ફંક્શનલ ગ્રુપ અહીંયા પણ 2 નંબર છે તો પ્રાયોરિટી કોને આપવાની તો પ્રાયોરિટી ઓર્ડર તમે અહીંયા જુઓ પ્રાયોરિટી જો ઓર્ડર તમને બતાવું જો અહીં તમારો આ જે છે તમારો હેલોજન અહીંયા છે તમારો આલ્કિન તો આલ્કિનની પ્રાયોરિટી પહેલી આપવાની તો તમારે આલ્કિન બાદથી નંબરિંગ સ્ટાર્ટ કરવાનું બરાબર તો અહીંયા જો આલ્કિન બાદથી આપણે નંબરિંગ સ્ટાર્ટ કરીએ તો જો નંબરિંગ અહીંયા શું થશે 1 પછી અહીંયા 2 પછી અહીંયા તમારો 3 પછી અહીંયા તમારો 4 પછી અહીંયા તમારો 5 પછી અહીંયા તમારો નંબર 6 બરાબર છે નંબર આવી ગયો તમારો આલ્કિન મળી ગયો તો અહીંયા શું છે તમારું 5 હવે અહીંયા તમે સ્ટાર્ટ કરો તો કેવી રીતે થશે અહીંયા તમારે નંબરિંગમાં સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમારું 5 5 પછી કૌંસમાં તો નંબરિંગ આનું તમારું ગણી લો કયો છે R થાય કે S થાય S થાય કે તમારું શું થશે S થાય કે R થાય ગણી લો એ જો નંબરિંગ 1 તમારું પછી નંબર 2 પછી તમારું નંબર 3 R થઈ ગયો ફંક્શનલ ગ્રુપ ચોથા નંબરનું આગળ છે તો શું થઈ જશે S થઈ જશે તો સિમ્પલી શું થશે તમારો અહીંયા S આવશે અહીંયા તમે 5 પછી તમારો અહીંયા S થઈ ગયો પછી અહીંયા તમારો ક્લોરો થઈ ગયો 5S ક્લોરો પછી શું છે તમારું 1 2 3 4 5 6 તો હેક્ઝેન થઈ ગયું તમારો અહીંયા
તો અહીંયા તમારો હેક્ઝેન પછી શું થશે તમારું, અથવા આ પ્રમાણે તમે કૌંસમાં ઝેડ તમે લખી દો, હેક્ઝેન આ પ્રમાણે લખે હેક્ઝેન, બરાબર. પછી તમારું શું થશે, હેક્ઝેન 2 ઝેડ ઇન, હેક્ઝેન 2 ઝેડ ઇન આ પ્રમાણે હેક્ઝેન 2 ઝેડ, આ જો ઝેડ નોમેનક્લેચર થશે ને આનું, આ બાજુ જો બંને તો ઝેડ અથવા સિસ તમે કહી શકો, તો 5s ક્લોરોહેક્સ 2 ઇન આ પ્રમાણે થશે, બરાબર. તો આ પ્રમાણે તમને જી સેટની અંદર આ ટાઈપના ક્વેશ્ચન આવશે. સિમ્પલ તમને નોર્મલ તમને આયુપેકનો નિયમ આપી દીધો છે, એના પછી તમને અહીંયા આરએસ નોમેનક્લેચર પણ નાખી દેશે, અંદર ઇઝેડ નોમેનક્લેચર પણ નાખી દેશે, અને આ ટાઈપનો સિમ્પલ ક્વેશ્ચન તમને બનાવીને આપી દેશે, બરાબર છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. ક્લિયર કોન્સેપ્ટ? ઓકે. હવે હું તમને સિમ્પલ કેટલાક ઓર્ગેનિક મોલિક્યુલ છે એના સિમ્પલ નામ છે, અને તમે આયુપેક નોમેનક્લેચર તરીકે પણ કન્સિડર કરી શકો છો, એ તમને સમજાવું, બરાબર છે. તો સિમ્પલી તમે આ પ્રમાણે જો તમને કોઈ ગ્રુપ આપેલું હોય તો સિમ્પલી આને આપણે શું કહેતા હોય છે, આને આપણે મિથાઇલ બેન્ઝીન કહેતા હોય છે, આપણે શું કહેતા હોય છે આને, મિથાઇલ બેન્ઝીન. અને એનું બીજું જનરલ નેમ શું છે, તેનું નામ છે તમારું મિથાઇલ બેન્ઝીન. આના સાથે એનું જનરલ નામ પણ છે, જનરલ નામ શું છે તમારું, ટોલ્યુઇન છે. આનું શું નામ છે તમારું, ટોલ્યુઇન. તો ટોલ્યુઇન લખ્યું તો તમને ખબર પડી જોઈએ કે આનું નામ આ હશે. એ જ પ્રમાણે તમને એક આ પ્રમાણેનું બીજું છે જેની અંદર તમારો OMe ગ્રુપ લગાવેલું છે, તો બેન્ઝીન લગાવી દો, એના પર તમારો OMe ગ્રુપ લગાવી દો, અને આને કહેશું તમે મિથોક્સી બેન્ઝીન. અને તમે આયુપેક નોમેનક્લેચરમાં આને જનરલી તમે એનિસોલ તરીકે પણ કહો છો, તો આ વસ્તુ પણ યાદ રાખો, આની જરૂર પડશે તમારે જી સેટમાં. આનું નામ શું છે તમારું, એનિસોલ. એ જ પ્રમાણે માની લો તમારી જોડે આ પ્રમાણેનું માની લો તમારું આ છે NH2 છે, તો આને આપણે શું કહેતા હોય છે, એમિનો બેન્ઝીન કહેતા હોય છે. શું કહેતા હોય છે તમે, એમિનો બેન્ઝીન. અને એનું બીજું નામ છે તમારું એનિલિન. એનિલિનને પણ તમે આયુપેક નોમેનક્લેચર તરીકે, તમે આયુપેક નેમ તરીકે કન્સિડર કરી શકો છો, બરાબર. તો બીજું નામ છે તમારું એનિલિન, બરાબર. ઓકે. હવે સિમ્પલ તમને એક વસ્તુ કહું તો માની લો તમને અહીંયા આ તો મોનો સબસ્ટિટ્યુટેડનું થયું, ડાય સબસ્ટિટ્યુટમાં ઓર્થો, પેરા, મેટા એ વસ્તુ તમને ખબર જ છે ઓલરેડી. બટ માની લો તમારી જોડે ટ્રાય સબસ્ટિટ્યુટેડ અને આના ક્વેશ્ચન બને છે, બરાબર. ડાય સબસ્ટિટ્યુટમાં નહીં કે ભાઈ આ 1,2 બ્રોમો બેન્ઝીન, અથવા એને ઓર્થો ડાય બ્રોમો બેન્ઝીન, ઓર્થો, પછી આ પ્રમાણે મેટા ડાય નાઇટ્રો બેન્ઝીન, એવા નામ નહીં પૂછે તમને, ટ્રાય સબસ્ટિટ્યુટેડ કહેશે. તો એ વસ્તુ હવે તમે અહીંયા નોટ કરી દો, ટ્રાય સબસ્ટિટ્યુટેડ એ લખી દો. નેમિંગ ઓફ ટ્રાય સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન કમ્પાઉન્ડ, નેમિંગ ઓફ ટ્રાય સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન કમ્પાઉન્ડ, ટ્રાય સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન કમ્પાઉન્ડ. તો અહીંયા જો સિમ્પલી તમે શું કરવામાં આવશે, તમને ટ્રાય સબસ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ આપ્યો છે, એનો જસ્ટ એક નાનકડો રૂલ છે, જસ્ટ તમને રૂલ આપી દો ને એટલે તમે ફાઇનલ આ કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન આવશે તમને આવશે, બરાબર. હમણાં તમને જીપીએસસીમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો એટલા માટે તમને અહીંયા ડિસ્કસ કરું છું. ઓકે. તો અહીંયા જો તમને આ પ્રમાણે માની લો CO2 છે, અહીંયા Cl છે, માની લો અહીંયા તમારો NO2 છે, તો માની લો તમને અહીંયા NO2 છે, બરાબર. પહેલા હું તમને બધા મોલિક્યુલ લખીને આપી દઉં, પછી આપણે સિમ્પલી એના નામ કરીએ. ઓકે. માની લો ફરીથી અહીંયા મારી જોડે બેન્ઝીન છે, માની લો અહીંયા મારી જોડે આ પ્રમાણે, માની લો અહીંયા તમારે મારી જોડે અહીંયા NO2 છે, માની લો અહીંયા મારી જોડે Cl છે, માની લો અહીંયા તમારો CH3 છે. ઓકે. માની લો અહીંયા તમારી જોડે CH3 છે. ઓકે. આ બે પહેલા તમે સમજી લો, પછી હું તમને રૂલ કહી દઉં. જો હવે રૂલ તમારું શું છે, તો અહીંયા લખી દો ફોર નંબરિંગ. અહીંયા તમે રૂલ લખી દો ફોર નંબરિંગ માટે તમારે શું કરવું, તો લખી દો get lowest possible number in get lowest possible number, પહેલો તમારો નિયમ આ પ્રમાણે, અને પછી બીજો નંબર લખી દો then alphabetical order. હવે જો સૌથી પહેલા તમારે નાનો નંબર જોઈ લો તમારે કેવી રીતે થશે, તો એ જો 1 2 3 4 આ પ્રમાણે થશે તમારે 1 2 3 4. તો અહીંયા તમારે નંબરિંગમાં શું થશે, 1 2 અને શું થશે 4. આ બાદથી ગણશો તો શું થશે, 1 2 માની લો અહીંયા તમે 1 2 3 આ પ્રમાણે કરશો, શું થશે 1 3 4 5 પછી 6, તો 1 3 6 થશે. નંબરિંગ સપોઝ માની લો અહીંયાથી આપું છું, તો 1 2 3 4, તો અહીંયા શું થશે 1 પછી 3 અને પછી 4. તો નાનો નંબર કયો છે તમારો 1 2 4. આપણે નંબરિંગ એવી રીતે આપવાનું કે જેથી તમારો મિનિમમ નંબર બનતો હોય, બરાબર છે. તો સિમ્પલી તમારે શું કરવાનું, અહીંયા તમારે નંબરિંગ આપી દો તમારો, તો અહીંયા તમારે નંબરિંગમાં શું થશે, તો નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે, અહીંયાથી, કારણ કે ત્યાંથી લોએસ્ટ નંબર મળે છે. અહીંયા 1 2 અને પછી 4 થઈ ગયો, બરાબર. એ જ પ્રમાણે અહીંયાથી તમે સ્ટાર્ટ કરો, અહીંયા શું થશે તમારો 1 પછી 2 પછી અહીંયા તમારો 3, તો અહીંયા શું થઈ ગયો 1 2 પછી અહીંયા તમારું શું થઈ ગયું, 1 2 પછી અહીંયા 3 અને પછી અહીંયા
4 તો અહીંયા શું થઈ ગયું 1 3 4 પહેલો પોસિબલ કઈ થઈ ગયું 1 3 4 થઈ ગયું બરાબર બીજી પોસિબિલિટી શું છે તમારી તો માની લો અહીંથી નંબરિંગ આપું છું તો 1 2 3 4 મતલબ શું થઈ ગયું તમારું 124 આ નંબર પોસિબલ થઈ ગયો ત્રીજી પણ પોસિબિલિટી છે તમારી તો ત્રીજી પોસિબિલિટી શું છે અહીંયા તમારી 1 2 3 4 5 6 તો શું થઈ જશે તમારું 1 3 6 તો નાનો નંબર કયો છે 1 2 4 તો આપણે નંબરિંગ ક્યાંથી આપવાનું જ્યાંથી તમારો 1 2 4 બનતું હોય બરાબર છે ચલો નંબરિંગ આપો ફટાફટ મારી સાથે સાથે નંબરિંગ આપો 1 પછી અહીંયા તમારો 2 પછી અહીંયા તમારો નંબર 3 પછી અહીંયા તમારો નંબર 4 નંબરિંગ મળી ગયું હવે આપણે નામ કેવી રીતે આપવાનું તો નામ આપવાનું આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે આનું નામ શું થાય તમારું આનું શું છે તમારું નામ ક્લોરો છે આનું તમારું નામ ઓકે આપણે પેન બદલીએ વેઇટ ઓકે આનું નામ શું છે તમારું ક્લોરો આનું શું છે નામ છે તમારું ક્લોરો આનું શું છે નામ તમારું નાઇટ્રો આનું શું નામ છે તમારું નાઇટ્રો એ જ પ્રમાણે અહીંયા જો આ શું છે તમારું નાઇટ્રો ગ્રુપ છે તમારું અહીંયા શું છે તમારું નાઇટ્રો ગ્રુપ છે અહીંયા શું છે તમારું ક્લોરો ગ્રુપ છે ને અહીંયા શું છે તમારું મિથાઇલ ગ્રુપ છે બરાબર છે હવે બસ તમે સિમ્પલી આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમારે નામ આપવાના છે તો ફર્સ્ટ કમ્પાઉન્ડનું નામ શું થશે તમારું અહીંયા તો અહીંયા તમે નામ લખી દો અહીંયા તમારે 3 ક્લોરો નંબર આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સી પહેલો આવે તો શું આવશે તમારું 3 ક્લોરો પછી શું આવશે તમારું 2 અને 4 પોઝિશન પર તો અહીંયા 2 અને પછી અલ્પ વિરામ કારણ કે બે સેમ જ ગ્રુપ છે તો 2 4 પછી શું આવશે તમારું ડાયનાઇટ્રો બેન્ઝીન 2 4 ડાયનાઇટ્રો બેન્ઝીન જો નામ થઈ ગયું એ જ પ્રમાણે અહીંયા તમને આપી દઉં અહીંયા તમે બીજું આ જે કમ્પાઉન્ડ છે નીચેવાળું એનું પણ નામ કરો ચલો ફટાફટ નામ કરો તો જો મિથાઇલ ક્લોરો અને તમારું શું થઈ ગયું નાઇટ્રો નોમેનક્લેચર આપો ચલો ફટાફટ હું તમને 10 સેકન્ડ આપું છું 10 સેકન્ડની અંદર તમે ટ્રાય કરો કે નંબર શું આવશે આનો ઓકે આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે અથવા તમને થોડો ઘણો તો આઈડિયા આવી જ ગયો હશે શું આવશે આન્સર તો ચલો આપણે નામ કરીએ તો અહીંયા શું છે તમારો 2 નંબર પર ક્લોરો સી પહેલો આવશે અહીંયા તમારું નામ શું હશે તમારું 2 ક્લોરો નામ શું થશે અહીંયા તમારું 2 ક્લોરો પછી હાઇપન લગાવી દો આ પ્રમાણે ક્લોરો આવી ગયો હવે મિથાઇલ અને નાઇટ્રો તો એમ પહેલો આવે પછી એન આવે તો શું હશે તમારું 1 મિથાઇલ બરાબર પછી ફરીથી તમારો હાઇપન પછી 4 નાઇટ્રો 4 પછી તમારું ફરીથી હાઇપન 4 પછી નાઇટ્રો ફરીથી હાઇપન અને પછી બેન્ઝીન એના સાથે લગાવે પછી તમારે હાઇપન નહીં લગાવવાનું તો શું હશે તમારું બેન્ઝીન થઈ જશે રાઈટ ઓકે ચલો ફરીથી હું તમને બીજે એક બે કમ્પાઉન્ડના નામ આપું એ તમારે જાતે નામ કરવાના છે અને પછી તમારે ચેક કરો કે તમારો જવાબ સાચો પડે છે ખોટો છે તો સૌથી પહેલાં તમે બેન્ઝીન લગાવી દો અહીંયા તમે માની લો અહીંયા આ પ્રમાણેનું OH છે આ પ્રમાણેનું માની લો અહીંયા તમારો CH3 છે અહીંયા તમારો અને અહીં પણ માની લો CH3 છે ફટાફટ નામ ચાલુ કરો બનાવવાનું હું એટલી વારમાં બીજા બે કમ્પાઉન્ડ ડ્રો કરતો થઈ જાઉં ઓકે નામ બનાવો એનું ફટાફટ નામ બનાવતા જાઓ ત્યાં સુધી હું બીજા બે સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં ઓકે આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે હવે આપણે નંબરિંગ સ્ટાર્ટ કરીએ નંબરિંગ કેવી રીતે આપવાનું તો અહીંયા નંબરિંગ તમારું ક્યાંથી સ્ટાર્ટ થશે અહીંયા જો 1 પછી અહીંયા તમારું 4 5 નાનું અહીંયા 1 2 4 અહીંયા તમારું નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે 1 પછી અહીંયા તમારો 2 પછી અહીંયા તમારો 3 અને પછી અહીંયા તમારો 4 થઈ જશે હવે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારો ફિનોલ છે બરાબર અહીંયા જો આ OH છે તો અહીંયા તમારો C6H5OH અને ફિનોલ કહેશો તો ફિનોલને પણ એઝ એ તમારે આયુપેક નોમેનક્લેચર તમે લઈ શકો છો અહીંયા તમારે એવું જરૂર નથી કે 4 હાઇડ્રોક્સી એવું લખવાની જરૂર નથી ડાયરેક્ટ તમે ફિનોલ લખી શકો છો અહીંયા તમારું સિમ્પલ નામ આપવા જઈએ તો અહીંયા તમારે હાઇડ્રોક્સીને તમે ડાયરેક્ટ ફિનોલ તરીકે લઈ લો આ C6H5OH ને તમે ડાયરેક્ટ ફિનોલ તરીકે લઈ શકો છો અહીંયા તમારું નામ શું થશે તમારે અહીંયા તમારે 1 2 પછી ડાયમિથાઇલ 1 2 ડાયમિથાઇલ અને ડાયરેક્ટ તમારે અહીંયા ફિનોલ લખી દેવાનું શું લખવાનું તમારે 1 2 ડાયમિથાઇલ ફિનોલ સોરી 1 2 ડાયમિથાઇલ નહીં આવે અહીંયા તમારે નંબરિંગ તમારે ફિનોલથી સ્ટાર્ટ કરવાનું છે ઓકે એ તમે નંબરિંગ આપી દો 1 2 3 પછી અહીંયા 4 તો અહીંયા તમારો 3 4 આવશે સોરી 3 4 કારણ કે અહીંયા જે તમારો ફિનાઇલ ગ્રુપ છે મતલબ તમારો જે ફિનોલ છે એને તમારે પ્રાયોરિટી આપવાની છે માટે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું તો અહીંયા શું છે તમારો 3 4 ડાયફિનાઇલ 3 4 ડાયમિથાઇલ ફિનોલ થશે
એ જ પ્રમાણે અહીંયા જો આ જે તમારું ગ્રુપ છે અને તમે આ તમે બેન્ઝીન સાથે OMe લો તો આને શું કહો છો તમે એની સોલ્વ કહો છો. તો એની સોલ્વને પ્રાયોરિટી આપવાની તો અહીંયા સુધી તમારો નંબર 1 થશે, અહીંયા નંબર 2 થશે, અહીંયા તમારો નંબર 3 થઈ જશે, રાઈટ. અહીંયા તમે નામ કઈ રીતે હશો તો આનું જે નામ છે તમારું શું છે, તમારું ક્લોરો છે. આનું શું છે તમારું ફંક્શનલ ગ્રુપના નામ ક્લોરો છે. આનું ફંક્શનલ ગ્રુપનું નામ છે તમારું મિથાઇલ ગ્રુપ છે. અને બાકીનું જે તમારું C6H5 આ તમારું બેન્ઝીન છે તમારું, બરાબર. ત્યાં બેન્ઝીન અને OMe તેને શું કહો છો તમે એનિસોલ કહો છો. તો એનિસોલને તમે એઝ અ આયુપિક તરીકે લઈ શકો છો, બરાબર. અહીંયા સિમ્પલી શું નામ આવશે તમારું તો 2 ક્લોરો નામ શું હશે તમારું 2 ક્લોરો, વચ્ચે હાઇપન લગાવી દેવાનું, ફરીથી અહીંયા હાઇપન આવશે, ફરીથી તમારું શું નામ આવશે અહીંયા તમારું મિથાઇલ આવશે, પછી ફરીથી હવે મિથાઇલ, પછી તમારે હાઇપન લગાવવાની જરૂર નથી, ડાયરેક્ટ શું લગાવી દેવાનું એનિસોલ. તો અહીંયા તમે લખી દો ડાયરેક્ટ એનિસોલ લગાવી દેવાનું. ક્લિયર? ઓકે, ચલો એ જ પ્રમાણે અહીંયા નામ ચાલુ કરી દઈએ. અહીંયા એનિલિન છે તમારું, તો એનિલિન થી નંબરિંગ સ્ટાર્ટ કરો. તો અહીંયા નંબર 1, પછી નંબર 2, પછી અહીંયા નંબર 3, પછી નંબર 4 થઈ ગયું, બરાબર છે. નંબરિંગ તમને આવડી ગયું, રાઈટ. ઓકે, હવે તમે અહીંયા સિમ્પલી જો આનું નામ શું છે તમારું, આનું નામ છે તમારું મિથાઇલ. શું નામ છે તમારું મિથાઇલ છે, બરાબર. આવડતું હોય તો તમે વિડીયો પોઝ કરીને પહેલા કરી દો અને પછી ચેક કરો તમારો જવાબ સાચું છે ખોટું છે, બરાબર. અહીં જો મિથાઇલ આવશે, આનું શું નામ છે તમારું ઇથાઇલ, આ શું નામ છે તમારું ઇથાઇલ છે, અને આનું આખા નામ શું છે એનિલિન. તો એ તમને નામ આપવાનું કે તો ઇથાઇલ પેલો આવશે કે મિથાઇલ પેલો આવશે? ઓબ્વિયસલી તમારું ઇથાઇલ પેલો આવશે. તો નામ શું આવશે તમારું 4 ઇથાઇલ, 4 ઇથાઇલ. પછી આનું શું નામ છે 2 મિથાઇલ, હાઇપન લગાવી દો અહીંયા આ પ્રમાણેનું હાઇપન 2 મિથાઇલ, 2 મિથાઇલ. પછી અહીંયા જગ્યા છોડ્યા સિવાય તમે ડાયરેક્ટ એના નીચે એની બાજુમાં તમે એનિલિન લખી દેજો. હું અહીંયા નીચે લખું છું કારણ કે જગ્યા નથી એટલા માટે, બરાબર છે. તો અહીંયા તમારું એનિલિન આવી જશે, રાઈટ. તો આ પ્રમાણે તમારી આયુપેક નોમેનક્લેચરના તમારા જે સિમ્પલ રૂલ છે તમારે ફોલો કરવાના છે. આ જેટલા પણ મેં રૂલ તમને આજના લેક્ચરમાં ભણાવ્યા છે, જેટલા પોસિબલ એક્ઝામ્પલ હતા એ બધા જ એક્ઝામ્પલ કરાવ્યા છે. તો આ બધા જ એક્ઝામ્પલનો તમારે યુઝ કરીને તમે જેટલા પણ આ જે રૂલ્સ બનાવે ને 25 વાર નહીં 50 વાર રિવાઇઝ કરી નાખજો. આમ આંખ નીચેથી ફરવા જોઈએ રૂલને, તમારે સિમ્પલ યાદ રહેવા જોઈએ. જસ્ટ રૂલ યાદ રાખી દેશો તો તમે સિમ્પલ આન્સર કરી નાખશો. આમાં બહુ આમાં લોસ જાય એવું નથી. 4 માર્ક્સ આરામથી આવી જશે આની અંદરથી, બરાબર. તો આયુપેકમાંથી તમારા 4 માર્ક્સ બિલકુલ ના જવા જોઈએ. ઓકે, થેન્ક યુ ફોર ધ વોચિંગ.